ગણેશજીની પ્રાર્થના। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યા તાત તણો ઉપદેશ। માતાજીની પાર્વતીને પિતા શંકર દે, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આ યુદ્ધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા ઘરમાં જડક મંડળ, બીજે મોતિક આહાર, ત્રીજા ઘરમાં ફરસી સોહે ચોથે રે જપમાળ। ચાલો સહિયરો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોતિક લાડુ લાગીએ શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આસ, બેવ કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો છે દાસ। ઓખા હરણ કડવું પહેલું, આદ્યાશક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી। સુરી નર મુનિજન સર્વ કળાણા તો કોણે ન કળાણી, તારું વર્ણન કઈ ભેરે કરીએ જો મુખ રસના એક। સહસ્ત્ર ફેણા શેષ નાગને માં તોય ન પામ્યા શેષ, જુજલા રૂપ ધરે જગદંબા રહી નવખંડે વ્યાપી। મહા મોટા જડ મૂઢ હતામાં તેમની દુર્મત કાપી, ભક્તિ ભાવ કરી ચરણે લાગુ માં આદ્યાશક્તિ જાણે। અમને સહાય કરવા તું સમરથ નગર કોટની રાણી, તું તારા ત્રિપુરાને તોતરા નિર્મળ કેસ રંગે રાતે, બીજી શોભાસી મુખે કહીએ રચના બની બહુ ભાતે। હસાવતી ને બંગલા મુખી અંબિકા તું માય, ભીડ પડે તમને સંભાળું કરજો અમારી સહાય। માં સેવક જન તારી વિનતી કરે ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાસળી વાય, શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય। અબીલ ગુલાલ તણા હોય ઓચ્છવ મૃદંગના ઝણકાર, સિંહાસન બેઠી જગદંબા અમૃત દ્રષ્ટિએ જ્યોતિ। સોળે શણગાર તે સજ્યા માં નાકે નિર્મળ મોતી, ખીર ખાંડ મદ સખરા આરોગો અંબે માય, અગર કપૂરે તારી ખરું આરતી સેવક જન શિર નમાય। તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિ દેવા, સકલ વિશ્વમાં તું છે માતા કરું તારી સેવા। માના શરણ થયા પ્રતિપાદ પહોંચી મનની આસ, કુશળ સેમ રાખજો માં સર્વને એમ કહે ત્રિપુરા દાસ રે। ઓખા હરણ કડવું બીજું, હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું। વામું વામું રે દુઃખ સકળ કુર વીર તણા રે, દુઃખ સકળ વામું કુળી વરના સુણતા પાતક જાય। ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, તાવ તર્યો એકાતર્યો ન ચડે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સપનામાંય। પરીક્ષિત પૂછે કહો ને સકલજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો આખો અનિરુદ્ધનો વિવાય। પ્રથમથી તે નવમે સુધી કહ્યા મને નવ સ્કંદ, હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુર વંશ, પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ। પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી, 16 સહસ્ત્ર રાણી તેમાં અષ્ટ કરી પટરાણી। તેમાં વડા છે રૂક્ષ્મણ પ્રધિમન તેના તન, પ્રધિમનના અનિરુદ્ધિ કહીએ કર્મ કથા પાવન। આર્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ હરણ્ય કશ્યપ રાજન। વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદનો સુત વિરોચન બળી રાય તેનો તન, બળી તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન। એક સમયે ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી કહો ને તપ મહિમાય। શુક્ર વાણી બોલ્યા તું સાંભળને જગરાય, 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે। ઓખા હરણ કડવું ત્રીજું, રાય તપ કરવાને જાય રે એ તો આવ્યો મધુવન માય રે, કીધું નિમ સંજન સ્નાન રે ધર્યું શિવજુ કેરું ધ્યાન રે। રાય બેઠો છે આસન વાળી રે, કર જમણા જપ માળા ચાલી રે, માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે તોય આ રાધે શિવ ભગવાન રે। રુધિરમાં સુકાઈ ગયું રે શરીર સુકા કષ્ટવત થયું રે, મહાતપીઓ કેમે ન બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે। વળતી બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમયા માય રે, એક અસુર મહાતપ સાથે રે મારું ધ્યાન ધરીને આરે ધે રે, કોને કહીએ જેના બાપ રે તે તો માંડી બેઠો મહાચાપ રે। તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરી થાપું રે। વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાતો સુનો સુલ પાણી રે, દૂધ પાઈને ઉછેરીએ એ સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે। ભેદ ભસ્માંગદનો લહ્યો રે વરદાન પામીને પુઠ્ઠર થયો રે, વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકી નાથ સંતાપ્યા રે, માટે શ્રી શિખામણ દીજે રે ભોળા રૂડ ગમે તે કીજે રે। વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયા માય રે, સેવા કરી ચઢાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે, સેવા કરી ચઢાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચઢાવે બીલીપત્ર રે તેનું ધરાવું સોનાનું છત્તર રે, સેવા કરી વગાડે ગાળ રે તેને કરવી નાખું ન્યાલ રે, નારી પાણીએ બુદ્ધિ તમારી રે આપતા નવ રાખીએ વાળી રે, હું તો ભોળા નાથ કહેવાવું રે હવે કપટી નાથ કેમ થાવું રે।
એવું કહીને ચાલ્યો ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથે રે. તું તો જાગે બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો સોનિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એક એકો એવો કીજો રે, 10 સહસ્ર હસ્તી તણું બળ દીજો રે. અસ્તુ કહીને શિવ વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. ઓખા હરણ કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર સોનિતપુરમાં જાય. વનના વાસી પશુરે પંખી તે લાગ્યા વહી વાય. કોઈ નવ દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તને ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણ્યા રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવાન. પાતાળે નાગ લોક જીતી ચાલ્યો તેની વાર. દેશ દેશના નાથા જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગ જઈને જીત્યા સર્વ દેવ નાથા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણ તણા કરમાય. જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુન. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એકે જોધા ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું શું બાણાસુર રાય, જેને તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. ઓખાહરણ કડવું પાંચમું. કૈલાસ પર્વત જય રાજાએ ભીડી મોટી બાત. જળ માહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચ ને ગદા ફરસી કડકડાટ બહુ થાય. એને સમે ઉમિયાજી મનમાં લાગ્યો બહી વાય. જઈને શંકરને ચરણે નમિયા ઓહો ઓહો શિવરાય. સાંડે કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. સોનિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર. વળી માગવા શું આવ્યો છે અંત તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય. એક યોદ્ધા મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢે આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજ રે. ઓખાહરણ કડવું છઠ્ઠું. તે તો તારે વણ કહે મેં ઉપજ્યો છે એક. જે કર છેદન કરીને તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ કહું હું જાણું ચિંતા મુજને થાય. લે બાણાસુર જા હું આપું એક આ ધ્વજાય. જ્યારે એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાય. રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર સોનિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન. તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. ઓહો શિવજી જન્મ મારો કેમ જાય. મારે નથી એકે બાળક તો કહો વેર સી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન. તું એક પુત્ર અને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નહાવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ. શોભા તેને શું કહું કંઠે ઘુઘર માળ. પહેલા કરમાં જળકમંડળ બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત. એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ. શોભા તેની સી કહું સુખદેવજી કહે સુન પૂત. શેઠો તીલડી રાખડી અંબોડી વાકી મોડ. કંઠ કપોળ અને કામની તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલન ડાબલી રમતા નાના ભાત. કંકુ પડો નાળા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવજી કહે કુંવરી કન્યા જે હે રે. ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. ઓખાહરણ કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠા ગયા શિવને જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત ખેવ. ઓરે શિવજી નપટ ભૂંડી ટેવ. વન વગડામાં ભમતા હિંડો માથે ખાલો ધૂળ. આ ધતુરો વિજયા જાઓ કર્મા લ્યો ત્રિશૂળ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર. તમે વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવાર્યા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી જષ્ટિકાયા. અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે દિશાંતો અદભુત. આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂત. વચન આવું સાંભળીને કોપાયા શિવરાય. લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાગી જાય. ત્રિલક તો ખડ પડવા લાગ્યું આથી શું કહેવાય. ત્યારે શિવજી કોપાયાને ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂલ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માગસર વધી ચોથને દહાડે પુત્ર માર્યો તર્ત. તે દહાડથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય. તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય. ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘર માય.
લવન કોટડીમાં જઈને પેઠી મનમાં વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને મારી નાખશે. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવંદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ? આંખ પાંખ ધતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માહે. બે બાળક વેલ્યા બારણે, કેમ આવ્યા મંદિર માહે? છાની રહેતું પાપણી મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ? પાર્વતીજી તમે રાખ્યું હિમાચળનું નામ. વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ વાળા. કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચાર. તારી પુત્રી તો નાસી ગઈ, તારો પુત્રને આવ્યો મારી. ઓખા હરણ કડવું આઠમું. વાડી વિના ઝૂરે વેલડી, વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ના નીપજ્યો, તેના સુને બળે મશાન. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભા અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્રો ક્યાંથી પામીશ? બોલો હો બાળા હો ગણપત, બોલો હો બાળા ટેક. ઉમિયાજી કરે છે રુદન, હો ગણપત. શિવ સાને માર્યો મારા તન, હો ગણપત. શિવ પુત્ર વિનાની માય, હો ગણપત. તેને સંપત્તિ પાધરે જાય, હો ગણપત. શિવ પુત્ર વિનાની જેની માય, હો ગણપત. તે તારણાથી હળવી થાય, હો ગણપત. ત્યારે શિવજીને આવ્યો જ્ઞાન, હો ગણપત. મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપત. પેલા નારદિયાનું કામ, હો ગણપત. જૂઠા બોલે છે એનું નામ, હો ગણપત. એને વાત કરી સર્વ જૂઠી, હો ગણપત. હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપત. મેં તો માર્યો તમારો તન, હો ગણપત. આ ઉગ્યો સો ભૂંડો દિન, હો ગણપત. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં, તે શિર કીધો ખાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું, ગગડીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવમાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વ મેણા દેશે, ધન પાર્વતીને કુખે. ઓખા હરણ કડવું નવમું. રૂપ ગણોને વાદ પાડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત. ચતુરાઈ દીધી છે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ઉદક વીણ કુંભ. એ દો વસ્તુ કુછ ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો સેવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. ઓખા હરણ કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે હ, પ્રથમ ગણપતિ સમરે તે હ. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સમરણ કરે. સોની સમરે ઘટતા ઘાટ, પંથી સમરે જતા વાટ. પંચવદનના દેહરામાય પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. સાને કાજે રૂવે પાર્વતી, સાને લોચન જોડે. જેને ઘરે વિવાહજન થશે, ત્યારે બેસશે ઘીને ગોળ રે. ઓખા હરણ કડવું 11મું. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી. તારું અંક ગળજો લૂણે ગળજો કાય. દૈત્યના કુળમાં અવતર છે, એની પેરે બોલ્યા માય. ઓખાબાઈ થર થર ધ્રુજ્યા, એ તો વાત અટક. અપરાધ પાખે માતા મારી, આવડો સો દંડ. ઉમિયા કહે મેં સાપ દીધો, તે કેમ મિથ્યા જાય. દૈત્ય કુળમાં અવતર છે, દેવ વરી કોઈ જાય. ચૈત્રના મહિનામાં બાઈ, તારો રે મહિમાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન અલોણું ખાય. 30 નહીં તો વળી 5 દહાડા પાછલા કહેવાય. 5 દિવસ જો નવ પડે તો 3 દિવસ વિશેષ. 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રી જન. અલવણ ખાય ને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવન કેરું છે. પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તેહ. વૈશાખ સુધી તૃતીયાને દિને, તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મારી, પૂરીશ મનની આસ. સુખદેવ કહે રાજા સુનો, અહીં થયો એક પ્રકાર. હવે બાણાસુરની સી ગત થઈ, તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુની રાજા નિર્ધાર. હવે બાણાસુર ત્યાં રાજ કરતો, સોનિતપુર મોજાર રે. ઓખા હરણ કડવું 12મું. રાય બાણાસુર ને બારણે, વાળવા આવી રે ચંડાળની. નિત્ય પડી રજવાડીને કહ્યું, ઝાક જમાડ બાણાસુરને બારણે. રાય મેળીએથી હેઠો ઉતર્યો, થયો પ્રાતાકાળ. મુખ આગળ અડી ધરી સાવરણી, તે સાર બાણાસુર. રાય બાણાસુર વળતી વધે,
મનમાં પામી દુઃખ મુજને દેખીને કેમ ફેરવ્યું અલી તારું રે મુખ બાણાસુર. ત્યાં ચંડારણી વળતી વધે સાંભળીએ રાય તમો ઊંચે અમુએ નીચે છો મુખ કેમ દેખાડાય બાણાસુર. ત્યારે બાણાસુર વળતી વધે સાંભળે રે ચંડાળની સાચું રે બોલને કામની કરું બે કકડાય બાણાસુર. ત્યારે ચંડાળની વળતી વધે સાંભળો રાજન સાચું બોલું જેવું ઘટે તેવો દેજો દંડ બાણાસુર. રાતે કાળે જોઈએ નહીં વાંજિયાનું વદન તમારે કોઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર. ઓખા હરણ કડવું 13મું. ચંડાળ તો કોઈ એક નથી રાય 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ જેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર. પાંચમો ચંડાળ તેને કહીએ પરદારા સુખાય. છઠ્ઠો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન. સાતમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. આઠમો ચંડાળ તેને કહીએ કરમાયું વદન. નવમો ચંડાળ તેને કહીએ નહીં તનાય કે તન. ઓખા હરણ કડવું 14. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીજાય શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તત ખેવ. ચિત્રકોપ લહિયાને તેડિયા કર્મ તણા જોનાર. પૂર્વ રાજા તું તો કહેવાય વૈષ્ણવ તણો અવતાર. તારા પેટે એક જ હતો લાડકવયો બાર. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂતાળ. તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકના તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવ ગણ્યો કોઈ તાત રે. તુજને પુત્ર વહાલો નથી વાંજ્યો રેજે જન્મ સાત રે. ઓખા હરણ કડવું 15. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખજે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે કામ. વર પામી બળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેને કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાએ. વધામણ્યા પરવર્યા રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગેથી પ્રગટી છે કન્યાએ. તેને નામે રાશિ જોઈને નામ ધર ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર. એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળને ભૂત નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરવરશે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે વર્તશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જ માત્ર તે વાર. તે માટે તેરી પ્રધાન એની પેર પૂછે છે રાજન. દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો સો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળીએ માય રે. ઓખા હરણ કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખા અને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેને કામે સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુન પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેહ ખો નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુર તાપથી. ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમે સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાએ સૂતા થઈને કરાવો પૂજની પેર. તેને સમયે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળે આપો મુજને બાળ. કન્યા દાન કુંવરીને દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન. કાલે તેડી તું આવજે જાણે નહીં કો જન. પ્રભાતે પ્રધાન આવ્યા પુત્રી બેઠી જાય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાં. વાયુ દ્વાર તેને રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસો શ્વાસ. જમણા પગના અંગૂઠા ઉપર ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરન તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઊંડી ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની
તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે, રાય સાંભળીએ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. ઓખા હરણ કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ, ને ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળે અગ્નિ બધું વન દેહ, છળ વડે પર્વત કોરાય. અંબાળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય. મણિધર નારીને ઋષિકુલ, નદી રૂપ મેં કમલા. એટલા અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ શ્રેમ. નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મરકટ મણી મોતીએ જડિયા, માહે પીરોજાના પાટ. હઈ સાડા ગજ સાડા જો હિજવા, હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખા સંગે રમતા, ઉલટ અંગ ન માય. 1.25 લાખ જોધા રખવાળી, મેલ્યા છે રાજન. એમ કહેતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો, દિવસે જાગો, નવો મીચો લોચન રે. ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. ઓખા હરણ કડવું 18મું. સોનિતપુર પાટણ ભરું, રાય બાણાસુરનું ગામ. ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગટા, ઘડી એકમાં પાઠ. નાના વિધિની રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલા પોત્યા, રમતની હોડાહોડ. હિંડોળે હિચવાને કાજે, રેશમ કેરી દોર. ધમ 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 ઘૂંઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાના વિધિનું ગાણું ગાતા, મધુર નીકળે સોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. ચોબનવંતી થઈ છે ઓખા, મંદિરે માળીએ માહી રે. ઓખા હરણ કડવું 19મું. 5 વર્ષની પુત્રી તો ગૌરી રે કહેવાય. તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહો વાત, દેવ વિવાહનું ફળ જેને વરસ થાય છે 7. પુત્રી કેરા પિતાને કોઈ કહેરાવો રે, ગંધર્વ વિવાહનું ફળ જેને વરસ થાય 9. એમ કરતા વળી વચનમાં આવી પડે કાંઈક વાક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આક. એમ કરતા વરસ જાયને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ, બેસે બ્રહ્મ હત્યારે રે. ઓખા હરણ કડવું 20મું. ચિત્રલેખા એની પેર બોલી, સાંભળ સહ્યર વાત. તારે કાજે નહીં પરણાવે, બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે, છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે, પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લે, આવો ને ઓખાય. વચન સાંભળ ઓખા વર્તી, ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞા, તો શંભુ પૂછવા જાવ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ખેલી પુત્રી એમ ન કહે, બેસી રહો મંદિર માય. અરે આવો મહાદેવજી, પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા, હોતે તેની વાર. ચિત્રલેખા સહ્યર મહારી, ઉપાય કરવો સાર. ઓખા હરણ કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝબકે ઝાલ રે. ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું ચાલે હંસની ચાલ રે. ચોળીને રંગે ચુંદડી રે. ઓખા તારે બાહે બાજુ બંધ રે. ઓખા તારું મુખલડું પૂનમ ચાંદ રે. ઓખા તારા મન ઉપજ્યો આનંદ રે. ઓખા તારે કસીબી કોરે સાળુડો રે. ઓખા તારા શોભિત શણગાર રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. ઓખા હરણ કડવો 22મું. હારે બેની તારે વિછવા કર કંકણ મુદ્રિકાને હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમદાન, તેને ધીક પડ્યો અવતાર. શેઠો તિલડી રાખડી, નયન કાજળ કુમકુમ આડ. પુરુષ વિના કરે પ્રેમદા, તેને ધીક પડ્યો અવતાર. બાઈએ છોડી નાખ્યા હાર રે. આ તું લે તારો શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે. નહીં ઊંઠું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે. મારા કોણ જન્મના પાપ રે. મુને નહીં પરણાવે આપ, નહીં જાઓ વાટડી રે. ઓખા હરણ કડવું 23મું. પર વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે ચિત્રલેખાને, વાત સાંભળો મારી બહેન. સહિયર શું કીજે, એની હારે દાંડલા કેમ લેજે મારી બેની રે. દોષ કર્મને દીજે, અની હારે કે વિષ ઘોડી ઘોડી પીજે. આજે મારે ભૂંડું જો બન્યું મધપૂરન મારી કાયાજી. પિતા તે પીછે નહીં, મારું કુંવારો ભવ કેમ જાય સહિયર. સાસરે નિત્ય જાઈને આવે મુજ સમાણીજી. હું અપરાધ હરખે પીડાણી, આંખે ફેરું નિત્ય પાણી રે સહિયર. એ રે દુખે હું દુબળી, અને અન્ન ઉદક ન ભાવેજી. આ વાસ રૂપી સુડીએ સૂતા નિંદ્રા કઈ પેરે આવે રે સહિયર. જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન રે. ભરથાર વિના ભામની, એ તો દહોલા કાઢે દેન રે સહિયર. ધન્ય હશે કામનીને, જેણે કંઠે કંઠ ગ્રાહી રાખ્યો જી. હું અભાગણીએ પરણ્યા પિયુનો, અઘર સુધારસ ન ચાખ્યો રે સહિયર. મરજાદા માટે માણસ કરે,
આંખોનો અણસારોજી તે સુખ તો મેં સપને ન દીઠું વ્યર્થ ગયો જન મારોજી સહ્યર સ્વામી કેરો સંગ નહીં શ્યામાને એથી બીજું શું નરતુંજી હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબનને જાય ચૂરતું રે સહ્યર બીજી વાત રૂચે નહીં મુજને ભર થાર ભોગમાં મનજી અહીં પુરસ આવે પરણું ન પૂછું જોશીને લગન રે સહ્યર વચન રસિક કહેતા તરુણી ભાર આવે લટકતી ચાલજી પ્રેમ કટાક્ષે પીયુને બોલાવે હૃદય ભીતર સાલે રે સહ્યર સુખ દુઃખ કર્મ કહ્યું છે હું લેવાઈ મારે પાપેજી બંધો ગીરી મારા કર્મે કરી સૂર્ય ચઢાવી મારા બાપે રે સહ્યર મારા કડે મુખ મધુર વચન મરજાદા નવ આણીજી શાક પાક પીયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે સહ્યર અકળ ગતિ છે ગોવિંદજીની શું ઉપજશે બેનીજી ગોપાળને ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહ્યર ઓખા હરન કડવું 24મું ઓખાને કહે ચિત્ર લેખાજો તું તો સાંભળ બાળ સ્નેહી જો આપણે તો મોટા મા બાપ ના છોરું જો કેમ કહે કાળું કે ગોરું જો બેની લાંછન લાગે ગોળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો એમ તો તમે પાસ ન રહીએ જો જય બાણાસુર ને કહીએ જો વાત બાણાસુર રાય જાણો છો આપના બેનો અંતર આણે જો મને મેલી ગયો તારી પાસે જો તારા બાપ રહ્યો વિશ્વાસે જો મેં તો ન થાય રક્ષણ તારું જો તુજમાં દિશે છે અપલક્ષણ જો બહેન છોકરવાદ ન કીજે જો તારા બાપ થકી તું બીજે જો તેને દેખું છું મધ માતી જો નથી પેટ ભરી અન્ન ખાતી જો તારું વચન મુન નથી ગમતું જો બન્યું હશે સહુને દમતું જો કામ વ્યાપે સર્વે અંગે જો બહેણ પહેણી રહીએ પોતાના ઢંગે જો તું તો બેઠી નિહાળે પંથે જો કારાગૃહમાં ક્યાંય ન હશે કંઠે જો તે તો મુનિને આંખમાં ખાલી જો માથે છાણા થાપી ચાલી જો હું બીજે કામનું કારણ જો બહેની રાખજે હૈયામાં ધારણ જો તું તો જુએ લોકમાં ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા જો બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખા વ્રત આચરતા જો મારી ઓખાબાઈ સલુણા જો નિત્ય અને જમે અલુણા જો દીપક બાળે ન અવરિત એ સુવે જો માતા ઉમિયાને આરે દેજો થયું પૂરણ વ્રત એક માસ જો કોઈ જાણે નહીં એકાંતે જો આવાસ એક થંભી વિશે વ્રત કીધું ઓખાઈ રે સપનામાં સંજોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાયે રે ઓખા હરણ કડવું 25મું બાઈ તું કુંવારી હું એ કુંવારી સાંભળ સહ્યર વાત ગોળિયા માની પૂજા કરે તો પામશું નાથ કોણ માસે કોણ દહાડે ગોરિયા માની પૂજા થાય મને કરી આપો પૂતળા પૂજે મારી માય ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન ચૈતર સુદ ત્રીજા દહાડે કરવું ઉત્થાપન હોય શયન પથારી સંદેશરાના ફૂલ પૂજી અર્ચી ઓખા માગે જે વસ્તુ અમૂલ્ય ઓખા હરણ કડવું 26મું ગોરિયામાં માગુરે મારા બાપના રાજ માતા સદાય સોહાગણ ગોરિયામાં માગુરે મારા ભાઈના રાજ ભાભી તે હાથે હુલાવતી ગોરિયામાં માગુરે મારા સસરાના રાજ સાસુને પ્રજા ઘણી ગોરિયામાં માગુરે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડેલા ગોરિયામાં માગુરે તમારી પાસે અખંડ હે વાતની ખાટડી ગોરિયામાં માગુરે હું તો વારંવાર ચાંદલો ચૂડો રે રાખડી ગોરિયામાં માગુરે સરખા સરખી જોડ માથે મન ગમતો ધણી ઓખા હરણ કડવું 27મું એક દહાડો ચિત્ર લેખાને ઊંઘ આવી સાર વાસી પુષ્પે કરી પૂજા ઓખા તો નિરાધાર એટલે ચિત્ર લેખા જાગીને જુએ તો વાત બને વિપરીત વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય ઉપર પાણી રેડીએ તો આ ફૂડા ધોવાય ઊંચેથી પછાડીએ ભાંગી ભૂકો ન થાય તું આ લે રે તારા પૂતળા મારી પૂજે છે બલાય 15 દહાડે પૂજા કીધી બોલાય નહીં બોલ તું તો બહેની કહેતી હતી જે નહીં ગોરુમાઈ તોલે પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય તું આ લે તારા પૂતળા મારે પૂજે છે બલાય શિવના લીજે વારના જેને નેત્ર બળ્યો ત્રિપુરા દૈત્ય અને વિદાર્યો હું તો કેમ મેલું શિવ નામ શિવ અખાનંદ જાણે ગંગાધારી શીશ ભાગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે શિવ ભોળો સુએ સ્મશાનમાં જોડે ત્યાં રાખ માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ ઓખા હરણ કડવું 28મું હિમાચળનો ભાણે છે ભાઈ ગણપતિ મારે વીર મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો હું કહું વિસ્તાર સ્નાન કરીને કામિનીએ તો સજ્યા સોળે શણગાર રે નેપુર વાજે વિછયા ગાજે ઝાંઝરનો જમકાર માથે દામણી ઝુમડું ને વળી ઉપર એક વડહાર છડાવ ચૂડલો ઝૂલતી દામણીએ જકલીઓ ચાર પગે પાવલા નેપુર વાજે ઘૂઘરીમાં ખમકાર
વાળે વાળે મોતી પોરવ્યા મોતી શેરો સોળ, દર્પણ લીધું હાથી માને મુખે ભર્યા તબોળ, પકવાન થાળ મોતી ભર્યા મોહે શ્રીફળ ફોફળ પાન, આક ધતુરો અગથિયો શંખાવલી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી તે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કોઈ ઘેલા થાય એ બાણા તણી કુમાર, હવે તું એમ જાણે છે તે કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વેઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખાડીથી લજ્યા પામ્યા તાત, તેને સમય ઓખા આવી ઉમિયાને લાગી પાઈ, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે, ઓખા હરણ કરવું 29મું, ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગયા, હું આવી સમુદ્રા વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ પીવા જબોડી પાઈ, મારા ભર્યા સરોવર ગયા સુકાઈ, આની જ તીરથી અમે અળગા ન થયા પેલે તીરે ન ગયા, કરમ તણે સંજોગ અમે મધ્યે જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શ્રાપ, પરણ્યા પહેલા રંડાપણું થયું મારા કિયા જન્મના પાપ, ઉમિયા તું તો મારી માવલડી છોરું છે ના દીજે છે, મા મિત્ર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તેહ, ઓખા હરણ કરવું 30મું, પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડી ઊભી બાળ, પાર્વતીને કહે માગ્યો વર હું આપું તે તત્કાળ, ઓખા વળતું વચને બોલી હરકશું તેણી વાર, માતા મુજને આપીએ મારા મનગમતો ભરથાર, 3 વાર માગું ફરી ફરીને વર આપો આદેશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ, નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શ્રાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ, વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3000 ભરથાર, સાપ એવો સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ધરણી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રાવણ ન સુન્યો જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વારદશીનો દિન, ત્યારે સપનામાં આવી પરણશે પ્રાણ તણો જીવન, તું જાગ્યા કેળે ઓળખશે તુને કહું છું સત્ય વિવેક, 3 વાર તું પરણીશ પણ વર તો એકનો એક, વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળીએ સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વારદશીનો દિન, સુંદર સજ્યા પાથરી શણગાર્યું ભુવન, આજે સપનાતરમાં આવશે મુછી પ્રાણ તણો જીવન, સંધ્યા થઈ રવિ આથમ્ય કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન, પહોર રાત વહી ગઈને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય, વાહ વાઈને બારી ડોલે ખખડાટ બહુ થાય, ના આવ્યો ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય, તમે આવ્યા તે હું જાણું છું મારી સગી નણના વીર, બોલ્યા વિના નહીં ઉગાડું હોડે છે મન ધીર, વીણા લીધી હાથમાં ને ગીત મધુર ગાય, ચેન કોઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બારણું ખખડાવા લાગ્યું, જ્યારે ઓખાબાઈએ તો દોટ કરી દ્વાર ઉઘાડ્યું, ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ, ઓ પેલો આવ્યો છે તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યા સોર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે નિર્ધાર, વચન આપું મિથ્યા કરવા બેઠી બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર, મધ્યરાત તો વહી ગઈ ને મીચોણા લોચન, સપના તરમાં આવી પરણ્ય પ્રદ્યુમનનો તન, ઓખા હરણ કરવું 31મું, સપના તરમાં દીઠી સોરઠિયાની જાન રે, સપના તરમાં વડ સસરો ભગવાન રે, સપના તરમાં તે ખડકે મીંઢોર ચૂડી રે, સપના તરમાં ઓખા દેશે અતિ રૂડી રે, સપના તરમાં વરત્યા છે મંગળ ચાર રે, સપના તરમાં આરોગ્યા કંસાર રે, સપના તરમાં કરે છે પિયુજી સુવાત રે, ઓખા હસી હસી તાળી લે હાથ રે, ચિત્ર લેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે, ઓખા બાઈને કોણ કરમ ગતિ લાગી રે, ઓખા બાઈને નાટક ચેટક લાગ્યું રે, તે કેમ કરીને થાય અળગું રે, જાગ જાગ ઓખા જાગ રે, જે જોઈએ તે માગ રે, ઓખા ભરી રે નિંદ્રામાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી, ફટ પાપણી સીધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી, ફટ પાપણી એ શું કીધું અમૃત લઈને વિખ જ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મોખ મરડી, જુઓ મારા કરમની કરણી, વર સે મેલી ગયો મુનિ પરણી, મહારા પીયુને જે મતી આવી, મહારા નાથ ગયા રે રીસાવી, મહારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર,
ઓખા હરણ કડવું 32મું સહિયર શત્રુ સે થઈને લાગી મને સપનામાંથી જગાડી રેહો ઉમિયાનો વર આજે સફળ થયો છે જપતા દહાડી રેહો અધવચ કુવામાં મુજને ઉતારી વચ્ચેથી તરત મેલ્યું વાઢી રેહો બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રેહો છેતરી જાય છે દહાડી દહાડી રેહો સહિયર રે ભૂંડી સહિયર શત્રુ સે થઈને લાગી ઓખા હરણ કડવું 33મું ચંદા તું તો જીવો કરોડ વરસ સપને થયો સંજોગ શ્રાપ દઉં છું સૂરજ દેવતા મુજ જાગે પડ્યો વિજોગ સપનામાં મહારા પીયુજી શું એમ કરતા લીલા લહેર અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર કંઠ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસે તમને પૂછું પંડિતો એક દિન કિતના માન ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કર જોડ એક પળ પીવું વિના લાગે વરસ કરોડ ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાખો માગીશ હું સજ્જનને મળી તારી પાખો પાછી દઈશ પાખો પ્યારે પંથ વેગળો તારા પીવું કોણ જ દેશ કોણ રંગે તારા પીવું હશે પહેરન કોણ જ વેશ લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી કેમ જાય કર્મે લખ્યું તે ભોગવે તેને પક્ષ કરે જદુરાય મધ્ય નિશા સમે રે માળિયામાં રોતી રાજકુમાર કયા ગયો રે બાઈ મારા સપનાનો ભરથાર મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ પિતા માં ઢળી ગયું રે બાઈ મારું અમૃત આવ્યું જ હાથ રે પીયું પરદેશ યારે ભૂંડા મનને લીધી છે 9-7 આજ વરણ થઈ રે બાઈ મારા સપના કેરી રાત લાવ સખી 20 પીયું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યો વિરહના બાણ પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડ્યું મેલ્યું ધરણ રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યું વાડી વન નાથે મેલી ગયા રે બાઈ કોણ જન્મના પાપ આજે વેરણ થઈ છે રે બાઈ મારા સપના કેરી રાત જોબને મેં તો જાણ્યું રે જાણ્યું મારા પ્રભુની ભેટ કરીશ જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ ઓખા હરણ કડવું 34મું ઓખા રૂવે ચિત્ર લેખા વિનવે ખેલી સહર નવ રોય સપને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ જળ વલોવે માખણ નીપજે લુખ્ખું કોઈ ન ખાય મને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય વેરણ થઈ બી ધાતરી એણે આડા લખ્યા આંખ એકવાર આવે મારા હાથમાં તો કસીને વાઢું નાક કરમ લખાવે તે લખે ભરીને મોકલ્યા આંખ કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો સો વાક વિધાત્રી આપે તેને લક્ષ દીએ ન આપે તેને છેક એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક લાજ લઈ લખતી હોય તો આપત સૌથી પહેલો મારા પીવું વિજોગણ જાણતી મારું મરણ લખાવતી વહેલું રે ઓખા હરણ કડવું 35મું સપનું સાચું ન હોય સૈયર મારી સપનું સાચું ન હોય એક રંગ હતો તે રાજ્ય પામે સપના ધર્મો જારે રે હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક સપનું નિર્ધણીઓ તે ધન પામ્યો સપના ધર્મા સાર તેને દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર છે અપાર જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવ પાસ સપનું મૂર્ખ હતો તે સપના ધર્મા ભણ્યો વેદ પુરાણ જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ સપનું એક વાણ્યો તે સપના ધર્મા વેગ પામ્યો બાળ જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ સપનું સાચું ન હોય સૈયર મારું સપનું સાચું ન હોય ઓખા હરણ કડવું 36મું ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભરીને પટ મેલીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે હવે સ્વર્ગના લોક લખાય રે લખ્યા સ્વર્ગ લોકના રાય રે સુર લોક લખ્યા ને ભૂર લોક લખ્યા જમ લોક અને તપ લોક લખ્યા સત્ય લોક લખ્યા ને વૈકુંઠ લખ્યું ગણ લોક લખ્યા ગાંધર્વ લખ્યા હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તો આવીને બોલો રે ઓખા આવી કાગળમાં જોઈ રે એ તો રાતે લોચન રોય રે બાય બાય આ તો નથી ગમતું રે એને રણ વગડામાં મેલો જઈને રમતું રે ચિત્ર ચાળીને વાનો વાળીને લેખન લાવીને કર્મા સાહીને રંગ ભળીને પટ મેલીને હવે પાતાળ લોક લખાય રે અળત લખ્યું વિરત લખ્યું તેની વાર રે લખ્યા પાતાળ લોકના રાય રે નાગ લોક લખ્યા તેની વાર રે વાસુકી નાગ લખ્યા ને ત્રિસ્વક નાગ લખ્યા પુનરિક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા શેષ નાગ લખ્યા તેની વાર રે
મારી ઓખાબાઈ સલોણી ઓરા આવો ને આમાં હોય તેને હસીને બોલાવો ને બળ્યું બળ્યું એનું દર્પણ રે હું શું સપના તરમાં પરણી આવા સર પરે આ તો કાળો લીલો પીળો સાપ રે લખનારી ચિત્ર લેખા તારા બાપ રે ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજર પાડીને હવે મૃત્યુ લોક લખાય રે લખ્યા મૃત્યુ લોકના રાય રે અજમેર લખ્યું ને અલી આર લખ્યું મુલતાન લખ્યું મારવાડ લખ્યો ને ખોરાસાન લખ્યો ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા સ્વાન મુખા લખ્યા માંજર મુખા લખ્યા હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા લખી વનસ્પતિ ભાર 18 રે ઓખા આવી જુઓ ભરથાર રે બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે હું શું સપના તરમાં પરણી આવા ઝાડ રે બાઈ લખતા તે લેખન તૂટી રે ખડિયા માંથી રૂસનાઈ ખૂટી રે થયા કાગળના અંબાર રે તેને સપનું નથી લાદ્યું સાર રે ઓખા હરણ કડવું 37 સોરઠ દેશ સોહામણો મુજને જોયા ના કોડ રત્નાગર મોતી ત્યાં રાજ કરે રણછોડ સોરઠ દેશ સોહામણો ન ચઢ્યો ગઢ ગિરનાર ન નહાય ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર સોરઠ દેશો હામણો ઢેલ કેલ કરત ગંગો દક ભરી કંચુકી રાય હરિચરણે ધરત સોરઠ સુગડ માનવી રાજ નિત નિત કરે વહેવાર એ નગર રહે માનવી તેને ઉભા ઉભા જુહારે રે આજે સપનામાં દીઠી ગોમતીની તીર રે આજે સપનામાં દીઠા હળધરજીના વીર રે આજે સપનામાં દીઠા સુંદર ભરથાર રે તેમાં અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે ઓખા હરણ કડવું 38 ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખન લાવીને ઘરમાં સાહીને હવે સોરઠ દેશ લખ્યા રે ત્યારે નગર લખ્યું દ્વારકાએ રે લખી જાદવપતિ રાજધાની રે તેની શોભા સૂરજ સમાણી રે લખ્યો જાદવ પરિવાર રે ઉગ્રસેન લખ્યા તેની વાર રે કૃતવર્મા લખ્યા સાત્વિક લખ્યા ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા વસુદેવ લખ્યા તેની વાર રે ઓખા આવી જુઓ ને ભરથાર રે બાઈ તે તો એંધાન મળ્યા રે આ ઘરડાને માથે પડ્યા રે તેને માથે મુકટ કુંડળ કાન રે એવા જો લખ્યા ભગવાન રે ઓખા આવી જુઓ ને ભરથાર રે બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે મારા શ્રીનાથજી ગોરા ને આ અતિ કાળા રે તેને વડ સસરો સહુ કહેતા રે હું પરણી ત્યારે જોડી સાહીને રહેતા રે લખ્યા કૃષ્ણ તણા કુમાર રે 1,80,000 રે એથી આગળ લખ્યા તેની વાર રે ઓખા આવી જુઓ ને ભરથાર રે એ તો રીછડીના બાળ રે એના માથે મોટા વાર રે એની કુળમાં મારો કંથ રે એને ધાવણ નાચે દંત રે એ તો રૂપાળો ને ઊંચો રે એને મોઢે નથી મૂછો રે ત્યારે લખ્યા પ્રતિમન રે ઓખાનું માન્યું મન રે જાણે હોય ના હોય રે મુજને પરણ્યો તેનું મોય રે અને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે એમ કહીને અનિરુદ્ધ લખ્યા શ્રાણું ન લાગી વાર રે મુખ મરડી ઊભી રહી બાઈ એ તો મારો ભરથાર રે ઓખા હરણ કડવું 39 ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું છે પ્રેમ આણી ઓખાબાએ જૂઠી લીધું તે કર્મા લઈને કામની કાંઈ દે છે આલિંગન માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન અણી વાર હું નહીં જાવા દો મેં જલ્યો છેડો મારા પિયુજી પરવારો તો મુજને જલ્દી તેડો ચિત્રલેખા એની પેર બોલી સજોડે છે જોડ તે તો પહોંચાડ્યા દ્વારકામાં આ તો ચિત્રામણના ઘોડા રે ઓખા હરણ કડવું 40 આપો આણી એ વર મુને આપો હો આણી નહીતર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી મેં તો સપને દીઠો જે છોગાળો રે તેની પાપણનો છે ચાળો રે મારું મનડું હયું લટકાળે તે વર મુને આપો હો આણી જેનો દીર્ઘ બાહુ આ જાન રે મકરાકૃત કુંડળ કાન રે અંગે શોભે એ ભીને વાન તે વર મુને જેના લક્ષણ 20 ને 12 મુને પરણી ગયો જે કાલ રે તેને વર્ષ થયા 10-12 તે વર મુને વરની લટકતી ચાલ રે મને પરણી ગયો છે કાલ રે તેને ટપકું કીધું ગોરે ગાલ તે વર મુને રાજી પિતાંબર પરિધાન રે મુને કહેતો ગયો નહીં નામ રે ત્યારે ક્યાંથી સરે મારું કામ તે વર મુને ચિત્રલેખા બોલી વાણ રે સહ્યર કેમ થઈ અજાણ રે બાઈ દ્વારિકા તે જાય કોણ તે વર મુને કોટ કાંગરે ચામુંડ માહી રે 56 કરોડ તે ચોક્યું માહી રે ચક્ર જળ હરતું ત્યાંય રે મુને મારે હેલાઈ માય તે વર મુને ઓખા હરણ કડવું 41 ઓખા કહે છે સુન સાહેલી લાવ્ય કંઠને વહેલી વહેલી બાઈ તું છે સુખની દાતા લાવ્ય સ્વામીને સુખ સાતા ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણ્યાના ઉપાય કેવા
દૂર પંથ દ્વારમતી કેમ જવાય મારા વતી, ત્યાં જઈ ન શકે રાય ચક્ર રક્ષણ કરે સુદર્શન ચક્ર, ચાવું જોજન સહસ્ત્ર 11 તારો કેમ આવે ભરથાર, નયન નીરની ધારા વહે છે કર જોડીને કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ ન કરી શકે ખોટી, સહ્યરને સહ્યર વહાલી છે મેં જમણા હાથે ઝાલી છે, આપણે બેઉ જણ સંગાથી તું પ્રાણદાતા છે વિધાત્રી, મા બાપ વેરી છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ એમ કહી પગે લાગી બાળ, કીધો ચિત્રલેખાએ વિચાર જાવા દ્વારકા મોજાર, ચિત્રલેખાએ ધારણા દીધી પછી દેહ પક્ષીણી કીધી. ઓખા હરણ કરવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ મારે દ્વારકામાં જાઉં, પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું હરવા શ્રી જગદીશ, સુદર્શન જો ચક્ર મળે તો છેદે મારું શીશ, બાઈ તુજને તાણ તો ન પડે રે જેમ તેમ વેલી થાને, લાવ્યા મારા કંઠને તું ખોટી થાય છે સાને, જાતી વેળા ઓખા કહે છે મારો છે વર રૂડો, કર્મે મળ્યા છો કુવારા માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખો ધીર, તુજ સપનામાં પરણી ગયો મારી માડી જાયો વીર, ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી, હું નહીં ઓઢું ઘાટડી તું એ સી બોલી વાત, તુજ સપનામાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી માય, ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ, પછી તેને નારદ મુનિ સાંભળ્યા તત્ક્ષણ આવ્યા ગાય, કહે રે મુજને કેમ સંભાળ્યા ચિત્રલેખાબાઈ, બાણાસુરની દીકરીને લાગ્યું સપન અનિરુદ્ધ સેજે વરી ગયો વિહળ થયું છે મન, ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય, નારદ કહે છે ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું ગામ, ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરાવો જગદીશ, પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ, ચક્રની ચિંતા ન કરશો જે માર્ગે જાશો ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા, પછી તામસી વિદ્યા ભણાવી જીપે ઝપતી જાય, 64 કળામાં ચામુંડા તે ડળક ડોલું ખાય, ગામ તો ધારણ પડી ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકીને મનમાં શોક, નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવને શામળિયો વળશે જોવા જેવું થાશે, ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર, નારદ કહે છે ને દહાડી જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજની સાથે વાત કરવા, તું ને કહું તો ક્યાં મળીશું તું સાચું કહીને વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારકાનો નાથ, ચક્કર મુખથી બોલ્યું વળી મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ, ભોળું ચક્ર સમજ્યું નહીં બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ, જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભુવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યા પ્રદ્યુમન, ત્યાંથી આઘેરી પરવરી મહાવિષ્ટિ ઘેરો વીર, 16 ખાલીને પોઢ્યો મહાધનુષ ધારી ધીર, હમણાં એને જો હું જગાડું મારા મારી કરે કકડાય, માથે હિંડળો લઈ લીધો ને ઉલટ અંગ ન માય, જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડળો લઈ જોતા દીઠો નારદે ત્યાંય, હિંડળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય, બે ઘડીમાં આવી પહોંચી સોનિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાવ, નારદ કહે છે ચક્કરને તું નીકળ્યો ચોકી કરવા, આવડી વારી મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા, નારદ કહે છે ચક્કરને ઉઠો જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે તું ન લઈશ મારું નામ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળીએ માય, વાહ વાઈને બારી હાલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય, ચિત્રલેખા ચાલી આવી મંદિરે માળીએ માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. ઓખા હરણ કડું 43મું. ઊંઘ્યા પીયુને જગાડીએ ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ બ્રહ્મ હત્યા તો સીધ લીજીએ, ભરથાર પહેલી ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળો થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય, ભરથાર પહેલી ભામીની સુવે સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય, ભરથારનું કહ્યું જે ન માને આપ મતી જે નારી, તે તો નારી અવતરે કોઈ બિલાડી માંજરી, ભરથારનું જે કહ્યું ન માને તરછોડી નીચ કંઠ, હડકાયા કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલ આપ, પીયું પોઠિયા હોય પારને કરડવા આવ્યો હોય શાપ. ઓખા હરણ કડવું 44મું. સ્ત્રી ચરિત્ર એને રંડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોએ પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ના બોલીશ આડું, તું કહે તો મારા પીયુને પગે ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટા કુંવર કહેવાય કાંઈક હશે હોશિયાર,
ઓશિકે જોઈ જોવા લાગી તો મોટી એક ગદાઈ ઉપાડીને અડગી કીધી ઓખા ચાપે પાય રે. ઓખા હરણ કડવું 45મું. મહાબળિયા તે જાગિયા તેના બલનો ના આવે પાર રે. હરડું હાક મારી કીધા રે હોકારે રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન હોય રે મારા બાપુનું ગામ રે. દ્વારકામાં વસે સફળા વૈજણ જણ રે. ઓહો રાત્રિ બેઠો કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે. ભૂત ભૈરવ જોગીની અસુર કોઈની નાર રે. ડાકણી છો સાકણી છો કોણ છો બલાઈ રે. ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાઈ રે. ઓખા હરણ કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પખે ભુવનથી ઓરડા દેખે. કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નામી તમને લાવી છે હું જાણી. ઓખાને કરો પટરાણી વર વરવાને અર્થે હો તમને લાવ્યા હો. તમે નારી ધન્ય દિશો છો કુંવારી. કન્યા પરણું તો થાય છે અન્યાય. કેમ પરણું ઓ અસુર નંદિની હો. ઓખા હરણ કડવું 47મું. બાણાસુરની નગરમાં ગડગડિયા નિશાન રે. એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવ રાય જુગતીથી દેખે રે. પેખે રે અસુરના માળ્યા રે. આ તો ન હોય અમારી નગરી ન હોય અમારું ગામ રે. ન હોય કનકની દ્વારિકા રે. હોય અમારી વાડી રે અમે રમતા દહાડી દહાડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે રણતુર ધણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સુહામણા રે. મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારિકાને છોડાવી રે. કઈ ભામીનીએ મુજને ભોળાવ્યો રે. આ તો ઊંચા ઊંચા માળ લોઢે જડિયા કમાડ રે. રત્નાગર સાગર છે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલતી વળતી રે તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મૂછે ખાલી હાથ રે. જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળીએ રે. મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયના તન રે. તે માટે નહીં પરણું દૈત્ય દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. શંકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે. તમે સમજો મનમાં રે તારા બાપે એક નથી પરણી રે. એક લગ્ન 9 વર્યા રે. ન પૂછ્યા કુળ ને પરણ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે હોય અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે. એણે વાયો વૃંદાવનમાં વંશ જેણે માર્યો મામો કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે. ધાવતા મારી માસી રે કરી રાખી કંસની દાસી રે. કુબજાના કુળની વાત કહેતો નથી રે. તારો વડવો માખણનો ચોર ચાર્યા વૃંદાવનમાં ઢોર રે. છાસ પીતો તે ઉછર્યો રે. છત્રાજીતને કાજે રે મણી લેવા ગયા મહારાજ રે. ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી રીછડી રે. લાંબા નખને ટૂંકા કેસ રે વરવો દિશે વેસ રે. ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે. કહેતો વાત વધારે કહીએ નહીતર અહીંયાથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સંભળાવો રે. તારો વડવો જગજીવન એનો વડવો કૈલાસના રાજન રે. ઓખાની માળી તો ઉમિયા સતી રે. હિમાચલની ભાણેજ રે ગણપતિ તેનો વીર રે. ઉમિયાના અર્ધા અંગથી ઓખા ઉપજી રે. તારો વડવો જગજીવન એનો વડવો બળી રાજન. એક સમય બળી રાયે યજ્ઞ માંડ્યો રે. બળી રાય યજ્ઞનો અધિકારી તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડ્યા રે. આ અટલી વડાઈ સાને કરો છો. એના બાપની ભૂમિકામાં રહો છો રે. કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં રે. કહે તો વાત વધારે કહીએ નહીતર અહીંયાથી છાના રહીએ રે. આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. ઓખા હરણ કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપિયો ક્યાં ગઈ મારી ગદાઈ. 2 જણાને મારી કરું કકડાઈ. તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ. તમને 2 જણને મારી ઉડી જાવ દ્વારિકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડ. મારા પિયુજીને હું મનાવું તું લાવી તે તારો પાડ રે. ઓખા હરણ કડવું 39મું. મારા સોરઠિયા સુજાડ મળ્યા મને મેલસોમાં. મારા જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં. મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલસોમાં. સાસુડીના છાયા મળ્યા મને મેલસોમાં. સપને સીત ઝાલ્યો તો હાથ મળ્યા મને મેલસોમાં. તમને દાદાજીની આન મળ્યા મને મેલસોમાં. તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરી એ અબડાએ નાખ્યા બોલ આમ શું લડી. મારા વડવાની વાત કાઢી જે વઢી. ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી. કૌભાંડની તે તન ન્યાય પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું. તમે ગાળો દીધી સાર મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી. તમે 2 થયા છો એક પરણાવું નહીં. પરણાવાની પેર સગડી મેં લહી. મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ હવે વાર સાની. પરણાવ માળીએ માય રાજકુંવરી નાની. ઓખા હરણ કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે. માળિયામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તંબુર વાય રે.
માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વરતાય રે, પહેલે મંગળ સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે કરણી મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં બીજું મંગળ વરતાય રે, બીજે મંગળ સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે, ત્રીજે મંગળ સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વરતાય રે, ચોથે મંગળ સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 ભાગ્યવંતી તેડાવો રે, ઓખા બહેને સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. ઓખા હરણ કડવું 51. બોલ્યા સુખજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળી બેઠી સૌ સહિયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહી શીર નામી, બાઈ તું કરજે પિયુના જતન, રાંગ હાથે આવ્યું રતન, વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જવા દેજો, અન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય, તમે નર નારી કીડા કીજો, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સતી ઓખા વળતી ભાખે, બાઈ કેમ જીવું તુજ પાખે, આપણ 2 જણ દિન નીર ગમશું, અન વેચીને જમશું, દુઃખ થાશે દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી, હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય, ચિત્રલેખા કહે સુનવાણી, મારી સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાવું છું માત્ર, હું છું બ્રાહ્મણનું ગાત્ર, તુજ અર્થે લીધો અવતાર, મળ્યામ નારી ભરથાર, એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન, ઓખાએ આખલડી ભરી, કંઠે આસના વાસના કરી, સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સપન, તે દહાડે મુજને સપન, જાણે પરણ્ય છું ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી, બંને સખી વિજોગની પીડા, નર નારી કરે છે કીડા, બેની ચડતી જોબન કાયા, પ્રીત બંધનને બાંધી માયા, નેહે જણાવે ઓખા નીર રમે, અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કર મન ભાવે, પહોંચ્યો ઓખાને અભિલાષા, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષ કાળાના દન, મેહ ગાજે વર્ષે બહુ પરજન્ય, ચમકે આકાશ વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપસ્વીના મન ડોલે, ત્યાં તો બપોયા બહુ બોલે, તેલ મદન કરે છે અંગે, કેસર ચંદન ચચરે રંગે, આખો અંજન આ ભ્રમણ સાર, તંબોળ કહેરા આહાર, તપે નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશ ફૂલ સેથે સિંદૂર, તેનો મોહ્યા અનિરુદ્ધ સૂર, કાને ઝાલ ઝળકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, નાકે સોહે મોતીની વાળી, તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી, મોહ્યો મોહ્યો ભ્રૂ કુટીને જોડે, મોહ્યો મોહ્યો મુખને મોડે, મોહ્યો મોહ્યો છે ટીલડી વટે, મોહ્યો મોહ્યો કેસની લટે, મોહ્યો મોહ્યો ઘૂઘરીને ઘમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા મા ને બાપ, પામ્યો અઘરા મૃત પકવાન, તેને વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણે સાગર, તેને વિસર્યા રત્નાગર, અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરને નમતી, નારી નારી મુખે ઓચરતા, હિંડે ઓ પૂઠળ ફરતા, ખેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રેણી, રાત દિન નીર ગમે છે રમી, ચારે આંખે ઝરે છે અમી, સુદ બુધ તો વિસારી તહીં, એટલું ચોમાસું ગયું વહી, ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટલી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે, ઓખા હરણ કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણો રે, એટલે આવ્યો અશ્વિન માસ, એક સમય સહ્યર આવી, શરદ પૂનમની રાત, માણે કઠારી પૂર્ણી મારે, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણ બેઠા, હિંડોળે નર નાર, હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ, રક્ષક રાયને રે તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખાવ દિવસે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાઈ, રાતી રાતી આખલડીને ફૂલી દિશે છે કાય, હિંડે ઉર ઢાકતી રે, સકે થયા છે નખપાત, પદરમાં શ્યામ તારે, કોઈ પુરુષ દંતનો ઘાત, સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડ ને રે, જઈને કહ્યા સમાચાર. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન,
તે વાર જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જુઓ મંત્રી તમે પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં, તમે તેડી લાવો કે. પ્રધાન પરવર્યો રે સાથે ડાયા જન, ઓખાને માળીએ રે હેઠે રહીને કહેશે વચન. કૌભાંડ આચાર્યો રે ઓખાજી દ્યો દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન. થર ધ્રુજતી રે પડી પેટડીમાં ફાળ, શું થાય નાથજી રે આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન. બાળ બહુ વ્યાકુડી રે કોઈ કદડી કરે વર્ણ, કેસ ગુથ્યા વિના રે કચોકી પહેરી અવળે વરણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરીને રે ભયંકર વચન બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે ખીજશે બાણ ભૂપાળ. શરીર સંકોચાતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ. ગળસ્થળ કરી ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, સણગટ તાણી રે બોલી ઓખા ભાંગી વાત. દિલ સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેણે હું આકડી રે દુખણી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડ પંપાળ, હેઠ ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમ તણો ભાગશે તમારો ભાર રે, એવું જાણીને ઉતરો રાય કોપ્યા છે અપાર રે. ઓખા હરણ કડું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટિયો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં, ઘડપણે ગઈ સાન કન્યાએ. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોશે જીભલડી છેદે કન્યાએ. હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમ કૌભાંડ, એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ કન્યાએ. કહેવા દે ને તું મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાથ કન્યાએ. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા ન જાણ્યું સ્ત્રી ચરિત્ર કન્યાએ. ભાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ કન્યાએ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહેવાયું જુઓ ચઢીને આ વાસ કન્યાએ. કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યો નિશાન, માળીએથી બેન ઉતારો બાણાસુરની આન કન્યાએ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આસુડા ઢાળ્યા ચંપાસે સ્વામીને કન્યાએ. હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બુધ કન્યાએ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ યોદ્ધા બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી કન્યાએ. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યો શું જાઓ છો વહી, મરડી જાવો યુદ્ધને હવાડે જાવું કહી કન્યાએ. આ સૌ ઉધમ વઢવા તણો નથી બાપુનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ કન્યાએ. નાથ કહે સુણી સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જય કન્યાએ. જય બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે, સજે ભજે કામ કુંવરે ઓખા ઉછંગે લીધી રે. ઓખા હરણ કડવું 54. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરુદ્ધને ખોળેજી. કંઠમાં બાવલડી ખાલી બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભદ ડોડિયા સબડા, મંત્રી કહે ભાર સબર શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણા તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને સાજે બેઠા નિર્લજ નરને નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્યાના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાઈ લે છે સોઈ, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અમુજ વરણી આંખ લડીને ભ્રમ કૂટી રહી ખમખમી, રામ વાળી વાકી વળી વઢિયા રહ્યો ટમટમી. માળ ધર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતરો હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષના ધણી જામપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ, તે રાજકુંવારીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમ શીશ કહે કોણ નાથ કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વર્તી બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે એલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત્રા કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધ પૂર્ણ ઉતર હેઠો તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યાને જો પડ્યો વારસે ચૂક, સીતો હાકે ઉઠે ફણા દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાચક સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીધા આવતા પડી પેટમાં ફાળ. ઓખા હરણ કડવું 55. કામનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મારા મનમાં હતી મોટી આસ. વાલા કેમ વઢશો રે મારા પાતળિયા ભરથાર વાલા, અરે પીવું તમે એકલા કરમમાં નથી ધનુષને બાણ. એ પાપી કોપીઓ લેશે તમારા પ્રાણવાલા, ઓછી પોળી ઘીએ જબોળી માહે આંબા રસ ઘોળી. તમે જમતા હું વિસરતી ભરી કનક કટોરી વાલા. આડોટે પાલોટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર વાલા. વળી બેસે ઉઠીને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે
સેસે કેમ કોમળ શરીર વાલા, મારા માતા પિતાને જાણ થયું ને કટકા મોકલ્યું પ્રોઢ, પાપી બાપે કાંઈ ન જાણ્યું, બાણાસુર મહામૂઢ વાલા. ઓખા હરન કડવું 56મું, ખેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક, અમે એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલા ને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે માને છે જાર. તું જાણું પીયું એકલા રે, કરે નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું એમ કહીને જોયું સૈયામાં ગદા તો નવ દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુરા થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા ક્યાંય મૂકી. અનિરુદ્ધ કહે સાને વઢું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સાંભળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યા, કૌભાંડ કેરી તન. મહારાજ યુધે ચઢે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવતી ઓખાબાઈ, ભાલો ભલો પુત્ર પ્રદ્યુમનનો, ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો તું પ્રદ્યુમનનો, વીરા ઘણો વિકરાર, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આન સરોવરનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને, વાત તેનું નહીં કામ. બેરામાં બાકરી બાંધી તમે બાળ્યું બાપુનું નામ. અનિરુદ્ધ કહે સાને વઢું, હથિયાર નથી કઈ એક, યોદ્ધા જાજા સોર કરે છે ત્યાં સો કરવો વિવેક. નારદ કહે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગડ લઈને કહાડી આપી બહાર, સ્વામીના ઘરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોગડ લીધી માળિયામાં ઘાય, 4 લાખ યોદ્ધા તરવરિયા તે સામે યુધે જાય. ગેડી ગુપ્ત ફરસી તંબુર, છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી લીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ફડાકે દઈને ભોગડ મારી અનિરુદ્ધે જેની વાર, તે ઝબકારા કરતી આવી તેને કર્યા સંહાર. અનિરુદ્ધ કેરો માર ઘણો તે યોદ્ધા એ ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપ નાઠા જાય. રહો શા માટે નાસો, કા થાઓ છો રાંગ, હું તમારા કાજે આવ્યો છું મારો ન કાઢો વાક. અંગે જે કોઈ ન સૂજે આવ્યો રાયની પાસ. બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ, યોદ્ધા સૌ નાશ થયા રે, હું ચોરી નાઠો સાર. તમે આવ્યા સંભળાવવા ઘણું કરી પોકાર, નાસ રાજા ભૂગળ આવી પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો, દેવ આ તો શું કહેવાય, બીજા રાયે 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. યોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તનો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તંબુર ફરસી, ગોળા હાથે નાળ, તોપ કવચ રન ભાલા, પછી મુક દળને ભીંડી માર. સાંગ ગેડી ગુપ્તી, ગદાને ઝડકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારા માર. કંઈક કચર ઘાણ થયા ને કોઈક ના કડકાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધણ, યોદ્ધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ યોદ્ધાને ઝીકી નાખ્યા ચાલ્યા વળતી કેસ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ, કોઈકના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધું ભોગળને ભડાકે. એમ હુલડ કર્યું ને ત્રાસ પાડ્યો, મુમરાન બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળીએ માય. નાઠો યોદ્ધા વેગે જાય જ્યાં છે બાણાસુર રાય, નાસા રાજા ભોગાળે આવી પ્રાણ તારો જાય. ન હોય કોઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળ્યો. કૌભાને તેડાવીને પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં, જય યોદ્ધાએ સભામાં સંભળાવ્યું, કૌભાને ચડ્યો કાળ મતવાલો મહાલે મળમાં. જુગ જીત્યું પણ કઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાન હવે શું, મારો ભાગ્યો ભારે ભૂતાળમાં. મતવાલો સૌ સૈન્યનું સામર્થ ભાગ્યું, બહુ બળ દીઠું છે બાળમાં રે. 10 લાખનો દાટ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. મતવાલો કહો પ્રધાન હવે સી વેલ થશે, બાળ પડ્યો ઝંઝાળ મારે. રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાત કાળ મારે. મતવાલો વિખ્યાને વળગ્યો તે નહીં થાય અડગો, જેમ માખી મધ ઝાડમાં રે. બાળકને બકરી સાને ધારો, જણાય સિંહની ફાળમાં. મતવાલો બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે. સિંહ પણ વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં રે. મતવાલો ઓખા હરણ કડવું 57મું. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોગાડે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગાડે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તેને પીછ્યો, અહંકારે થયો તું અંત, અહંકારે લંકા ગઈ રણે રસાયો 10 કંદ. અહંકારે ચંદ્રમાએ કર્યો તેને રોહિણીનું શું સંજોગ, 26 નારી પહરી માટે ભોગવે ક્ષયયુગ. એવો અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજે બાપે કર્યો જેણે જીત્યા 10 દિગપાળ, વામન રૂપ વિઠ્ઠલ ધરીને બળી ચાપ્યો પાતાળ.
અહંકાર કોઈનો સાજ્યો નહીં, ગર્વ કોઈનો રહ્યો નહીં. તમે વિચારો મનમાં. પહેલી ધજા ભાંગી પડી, વરસયો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બાળ્યું તારું નામ. રાય પહેલો મેં તુને પીછોવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સામે એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો, એ છોકરો વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન. સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. સસક ઉપર સિંહ અખંડ છે, તમે પૃથ્વી કેરું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. સોનિતપુરના સુભટ કેરા, અનંદ ટાળું સામ. રડિયાત થયો વચન સાંભળી, આપ્યા સૌ શણગાર. તું મારો વડો બાંધો, આ તારા સર્વે ભંડાર. જાવો વીર તમે વેગે જઈને કરી આવો શુભ કામ. વધામણી વહેલી મોકલજો, પેલો શત્રુને ફેડી થામ. વચન શીશ ચઢાવી ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર. સેન્યા સઘળી સજ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટા ગજ ગિરિવર સરખો, મદ ગળિત કહેવાય. હીરા માણિક રત્ન જડિત અંબાડી, તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી, પાખે રિયા કે કાણ. મોરડે મોતી જડિત તેને, હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા, આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઉઠને, તેને સુભટ થયા અસવાર. સિંહલ દીપના હસ્તી મોટા, તેને જડિયા માણિક અપાર. મેઘાંડંબર છત્ર ધરીને, મંત્રી થયો અસવાર. નગારાની ઘોષે વાગે, શરણાયુના સૂર. સૈન્ય સઘળી પરવરી, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચે ભાથા, કરતા મારા માર. માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સીધે સઘળું કાજ. વચન સુનીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીએથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એની પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા મોહે યોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં, હોકારો દવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. ઓખા હરણ કડવું 58મું. ઓખા કહે કંથને એમ ન કીજે રે. બળિયાસુ વડતા બીજે, એ ઘણાને તમે એક. તાતે મોકલ્યા યોદ્ધા અનેક, દૈત્યને અનેક વાહન તમે પાળા. એ કઠણ તમે સુવાળા, એને ટોપ કવચ બખ્તર, તમારા અંગે પિતાંબર. દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના બહુ બળિયા, તમે સુકોમળ પાતાળિયા. પહેલું મસ્તક મારું છે તો સ્વામી, પછી અસુરને ભેદો. તમારા દેહને દેખીને હું તો મોહ્યું, નેત્ર યુદ્ધ કરતા કેમ જોવું. મોવા દૈત્ય કેરા હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઢી, ઘણું ક્રોધી વિરોધી છે બાણ. હાકે ઇન્દ્રની જાય શાન, જન સ્તંભે તાતને હાકે. બાણે સૈન્ય ચઢાવું ચોક, જેને નામે તે મેરું હાલે. ચક્રધારી સરખાનું ન ચાલે, ક્ષત્રિય સાથે રહે છે બીતો, તમે કોઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શું કરો છો મૂછી મરડી. કંઠે કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહોવર વાજે મનિધર ડોલે, ન ડોલતો અળસિયા તોલે. ઘન ગાજે કેસરી દેફાળ, ના ઉછળે તો જણાવો શિયાળ. ક્ષત્રિય સોઢે દેખીને દળ, ન સોઢે તો વ્યંઢળ. હાકે વાઘ ન માંડે કાન, તો જણાવો નીચે શ્વાન. ઘરમાં યોદ્ધા રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા આગળ કીધી, ગાજીઓને ભોગાળ લીધી. અસુર સૈન્યમાં જઈને આડ્યો, સજેથી કંપીને પેઠે પડ્યો. જેમ ચંદ્ર પૈસે વાદળમાં, તેમ અનિરુદ્ધને લીધો વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહોમ બગલું પશુ. જો મુગટા મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોકારો કરી. નાખે દૈત્ય ખાંડાને મુદગલ, તેમ વિષ્ણુ નાખે ભોગાલ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એકી વાર બહુ છૂટ્યા. આ યુદ્ધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે ભીંડી માળને ગોળા. ગાંજે દૂર દૂર ભીના ગગડાટ, થાય ખાંડા તણા ખખડાટ. હાકે હસ્તે ને વાકે ચૂચવાટ, રથ ચક્ર વાજે ગગડાટ. હોય હૈના ઘણા હણહણાટ, દેખી દોહલા નાથના ઘાટ. થાય ઓખાના ઉચાટ, દેખે દોહલો નાથનો ઘાટ. દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મૂકવી વાટ. કોઈ ઝીક્યા ઝાલી કેસે, કોઈ ઉપાડ્યા પગની ઠેસે. કોઈને હણ્યા ભોગલને ભડાકે, કોઈને ભાગ્યા લપડાકે. કોને ભાલા વાગ્યા પચોપચ, કોને નાક વાઢ્યા ટચ. કોઈ અધ કચરા કોઈ પૂરા, મારી સૈન્યએ કર્યું ચકચૂરા. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થઈ પરસેવો અનિરુદ્ધને ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે રે. ભડ ગાજીઓને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. ભાઈ બાણાસુરને જાણ,
એક પુરુષે વાળ્યો ઘાણ, અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આ યુદ્ધને ટોપ, વાગી હાક ને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ થઈ જે ટાઢ ચઢ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથે રે, ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાધ કરતી નાથ રે, ઓખા હરણ 59મું, મારા સ્વામી હો ચતુર સુજાન, બાળ દળ આવ્યું રે જાદવજી, દિશે સૈન્ય 4 પાસ, હવે શું થાશે રે જાદવજી, એવા બળિયા સાથે બાત, નાથ કેમ ભીડો રે જાદવજી, સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી, એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતે રે જાદવજી, એક લડા અસુરને મુખે રખે તમે જાતા રે જાદવજી, ઓ ગજ આવે બલવંત, દંત કેમ સહીસો રે જાદવજી, અસુર અરણ્ય થાય તણિયા જોશો રે જાદવજી, એવું જાણીને ઓસરીએ ન કરો ક્રોધ રે જાદવજી, એક લડાનો આસરો સાનો, માનો પ્રતિબોધ રે જાદવજી, ધીરા થાવને થાવો વઢો ફાસો રે જાદવજી, મારી ફરખે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી, મને લાગે છે ઝાખો ભોગાલ હેઠી નાખો રે જાદવજી, હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી, તમે મુજે દેહલડીના હંસ, મૂકો ને યુદ્ધ રે જાદવજી, પાછા વળો લાગુ પાય, માનો મારી બૂત રે જાદવજી, ખેલી દિશે છે તરુણી, તારી આ સી ટેવ રે રાણીજી, અમે બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે રાણીજી, આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી, એના છેદુ હાથ 1000 દર સહારું રે રાણીજી, અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાલ રે રાણીજી, હવે અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આડ રે રાણીજી, નાઠે આવે આડ નવ કીજીએ ઉપવાદ રે, હવે પ્રેમાનંદ ઓખાબાઈ અનિરુદ્ધને કર્યો સાદ રે, ઓખા હરણ કરવું 60મું, ઓખા કરતી કંઠને સાધ રે, ઓ હઠીલા રાણા, એ સારું ઉન્માદ, ઓ હઠીલે રાણા, હું તો લાગુ તમારે પાય, ઓ હઠીલા રાણા, આવી બેસો માળીએ માય, ઓ હઠીલા રાણા, હું તો બાણને કરું પ્રાણ, ઓ હઠીલા રાણા, છે કાલા વાલાનું કામ, ઓ હઠીલા રાણા, એ તો બળિયા સાથ બાત, ઓ હઠીલા રાણા, એ તો જોઈને ભરીએ નાથ, ઓ હઠીલા રાણા, એ તો તરવું છે સાગર નીર, ઓ હઠીલા રાણા, બળે પામી ન સામે તીર, ઓ હઠીલા રાણા, મને થાય છે માઠા સુખન, ઓ હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન, ઓ હઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર, ઓ હઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળ ધારા, ઓ હઠીલા રાણા, દિશે ગગનને ઝાખો ભાણ, ઓ હઠીલા રાણા, દિશે નગરી તો ઉજળ રાણ, ઓ હઠીલા રાણા, રૂવે વાયસ ગાયને સ્વાન, ઓ હઠીલા રાણા, એવા સુકન માઠા થાય, ઓ હઠીલા રાણા, હું ધ્રુજતી દેખું ધરણ, ઓ હઠીલા રાણા, એ તો સાગરે સોણિત વરણ, ઓ હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર, ઓ હઠીલા રાણા, માહે માહે થાય છે હાહાકાર, ઓ હઠીલા રાણા, ઓ દુર્દુંબી વાગ્યો ખાય, ઓ હઠીલા રાણા, એ તો સૈન્ય તમ પર ખાય, ઓ હઠીલા રાણા, આ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા, ઓ ઝડકે ભાલાના ફળ, ઓ હઠીલા રાણા, પાખર બખ્તર ધરી ટોપ, ઓ હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપી, ઓ હઠીલા રાણા, એ તો સુરવીર મહાકાળ, ઓ હઠીલા રાણા, હવે થાશે કોણ હાર, ઓ હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન, ઓ હઠીલા રાણા, યુદ્ધ રહેવા દ્યો રાજન, ઓ હઠીલા રાણા, જો લોપો મારી વાણ, ઓ હઠીલા રાણા, તમને માત પિતાની આણ, આવ્યો બાણ તે પ્રલય કાળ, ઓ હઠીલા રાણા, મેઘા ડંબર છત્રો વિશાળ, ઓ હઠીલા રાણા, મેઘા ડંબર છત્રો બિરાજે, ઉલટી નગરી બુધ રે, અગણિત અસવાર આવ્યા, તેણે વીટી લીધો અનિરુદ્ધ રે, ઓખા હરણ કડવું 61મું, આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કામ કુંવરને મધ્ય લાવી, વીટી વળ્યો ચોફેરી, અમર કહે છે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરી, રીપુના દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી, બાણ રાયને શું કરું જો ભોગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત, વીટો ચો દિશા સહુ મળીને, હું પૂછું એને વાત, માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી, બલવંત દિશે અતિ ઘણું સૈન્ય બિહામણી, પણ વેગા પાખરિયાતે રહ્યા રે હણી, આ દળ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી શું કોમલ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ, દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લવ લેસ, કાચી વૈના નાથજીને નથી આવ્યા મુજ કે કેસ, 4 દિવસનું ચાંદરડું તે ચડી ગયું છે લેસ વહી, આ યોદ્ધા પીઉને મારશે દેવડા જીવું નહીં, અભાર્ગ તમારો એકલો, તેને વીટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ સામળિયા સુર, કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઈ તમારી વહુ, જો આજ તમ આવશે પુત્રને લજવાશે જાદવ સહુ, પ્રજાના પ્રતિ પાડજો તમે પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ ન મૂકીએ વિસારી, અમને તો પણ આશ તમારી, અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષી પલાણે પ્રભુજી પુત્રને કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની ભરથાર છે રીપુ મધ્ય,
મુખ વક્ર નેત્ર બિહામણ મુખ મૂછો મોટી તેવા અસુર આવી મળ્યા એક શંખ ને સપ્ત કોટી દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર વિટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મત ધનુષ ચઢાવ્યા પાંચ સે બહુ ચઢાવ્યા બાણ ગાયે ગુણી જન ગુણે બહુ ગડ ગળે નિશાન અનંગ અભર્ગ એમ વીટ્યો તેમ શોભે છે ઇન્દુ લઘુ જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ કુંજરની સૂંઢ સરખા શોભે છે બે ભુજ સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ તૃણ માત્ર જે વઢતો નથી બાણનો જે બાહુ અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ વપુ શોભાવે ભુજ ભાલાને કેસ રૂપનું છે વૃક્ષ આ સમે કોવાડાને અથવા ભોગાળની ધાર અરે ટોળું રીપુ સંસારનો ઉતારું એનો ભાર શિવ બાણનું બળ છે માહે સર્પનો સાથ કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ કાષ્ટ નાકે લાખના એને ઘડીને ચોળ્યા કર અથવા પંખી કોઈ દિશે છે એને વખર્યો છે પર ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે છે બાળ કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ બાણાસુર અંતર બળ્યો ને 14 લોકમાં બળવાન શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન સુભટ નિકટ રાય આવ્યો બોલ્યા બહુ ગર્વે નમફટ લંફટ નથી લાજતો વિટ્યો હણવા સર્વે કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ અમથો આવી ચઢ્યો કોઈ કારણ સરખું ભાસે સાચું કહે જેમ શીશ રહે તું બાળક રહે વિશ્વાસે કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ પિતૃ પિતા મહાપ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ છોડી છત્રપતિની વર્યો હવે ચતુર મન વિચાર વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ છે અનિરુદ્ધ જો છોડશો તો નક્કી બાંધીશ નાખી સાગર મધ્યે બાણાસુર સામું જોઈને કૌભાંડ વળતું ભાખે ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય ઘરમાં લીધું બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુર્દુંબી દીધું ઓખા હરણ કડવું 62મું આવ્યો કુંવર રથે ભાથા ભરી આવ્યો બાણાસુર વેગે કરી યોધાના નવ માયસુર ચઢી આવ્યું એમ સાગરપુર વાજે પંચ શબ્દ રણતુર મારી જોધા કર્યા ચકચૂર બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો આભલિયામાં ભાણ થયું કટક દળ ભેળા ભેળ જેમ કાપે કોવાડે કેળ આવ્યો એટલા ધરણી ધડ્યા તેમાં કોઈ પાછા ન વળ્યા આવી કદા તે વાગી શીશ નાઠો હસ્તી પાડી ચીસ બાણાસુર પર ભોગાળ પડી ભાગ્યો રથ કડ કડી રાયની ગઈ છે સુધને સાન ભાગ્યું કુંડળ છેદ્યા કાન પાછો લઈ ચાલ્યો પ્રધાન ઘેર જાતામાં આવી સાન પછી બોલ્યો છે રાજન સાંભળો મારા પ્રધાન રાય હમણાં ભોગાળે આવશે જાણું છું જે જીવડો જશે પ્રધાન કહો ક્યાં થયા અંજાણ ક્યાં ગયું મહાદેવનું બાણ મેલો તો થાય કલ્યાણ આ ફરીએ બંધાશે પ્રાણ તે લઈ બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળીએ સંચર્યો અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું હાથ શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું અનિરુદ્ધે બે જોડ્યા હાથ બાણાસુરે મેલ્યું બાણ આ ફરીએ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગગડ્યો લાતું ગદા પાટું પડે તે દેખી ઓખા રડે ત્યાંથી મનમાં વિચાર કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો મારતા કુંવરને લઈ જાય ઓખા રૂવે માળીએ માય ઓખા હરણ કડવું 63મું મધુરેને સાદે રેહો ઓખા રૂવે માળ્યા રેહો ભાઈ મારા પીયુને લઈ જાય સખી મારા વતી ન ખમાય હમણાં કહેશે રેહો પીયુજીને માર્યા રે ભાઈ મારા પેલા તે ભવના પાપ ભાઈ મારો આવડો સો સંતાપ સે નથી મળતો પાપી બાપ માથેથી આભ તૂટો રે હો પડજો સગા બાપને રે હારે મારા કંઠની કોમળ કાયા એવા તે માર કેમ ખમાય આ પેલું દુષ્ટને ના મળે દયા રંડાપણું આવ્યું રે હો બાળપણા વેશમાં રે ઓખા હરણ કડવું 64મું ચિત્રલેખા કહે બાઈ શેની રડે છે તારા કંઠની નહીં થાય હાણ જઈને હું સમજાવું છું રે તારા પતિના નહીં લે પ્રાણ ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત સાંભળો પિતા વિનંતી કેસો સમજાવી અહીં વાત એ છે મોટાનો છોકરો તે તમે જોઈને છેદશો શીશ માથા પર શત્રુ થશે હળદરને જુગદીશ એને વડવે બળી પાતાળે ચાપ્યો એવા જે એના કામ વગર વિચારે મારશો તો ખોસો ઘરને ગામ પ્રધાને જઈને કહ્યું જ્યાં બાણાસુર ભૂપાળ રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ પરણી કન્યા કોઈ પરણે નહીં માથે રહે આડ લોકો કહેશે જમાઈ માર્યો એવી દેશે ગાળ માટે ઘાલો કારાગ્રહમાં હાથે ન કીજે ઘાત એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત પછી વજુ કોટડીમાં બેસાડ્યો એ તન સર્પે એને વીટીઓ કર્યો ફરતો અગન તે પૂઠે જળની ખાઈઓ ખોદી મેલ્યા બહુ રખવાળ સરપ કેરા ઝેરથી પર જળવા લાગ્યો બાળ અનિરુદ્ધને બંધન કરીને વીટ્યા બહુ સરપ કામ કુંવરને બાંધ્યો ગાજ્યો તે નૃપ ગાજ્યો મેઘની પેર ઉતાવળી ઓખાઈ રે અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં લઈ જાય રે
ઓખા હરણ કડવું 65મું બાણે બંનેને બાંધિયા નવતમ નરને નાર અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્ત રાખી કુમાર બાણે બંનેને બાંધિયા ચોટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યભિચાર ઓખા જાને મંદિરે મોકલી રાખ્યો કુળનો તે ભાર બાણે લક્ષણવંતો હિંડે લહેકતો બહેકાતો આવાસ દૈત્યનું બળ તે પૂઠે પડે ઘેરી હિંડે છે દાસ બાણે એક પેચ છૂટ્યો પાઘડી તણો તે આવ્યો પાગ પ્રમાણ ચોર તે મોરજ માર્યો તેના લોક કરે વખાણ બાણે ઓખા ફરીને જો વર પરણશે તો ભૂલશે ભવ ભરથાર તે સ્વામીથી શું સુખ પામશે લીધું અમૃત સાર બાણે કો કહે એમ દેવત દિશે ખરું રૂપવંતો રસાળું કટાક્ષમાં કામિની મોહી પડે એવી માય મોહાજાર બાણે તેની ભૂલ વણી ભ્રુ કુટી તણી ભૂલી પડી તે નાર કુંવારી કન્યાને કામન કરે સંતાડો સર્વ કુમાર બાણે સખી પ્રત્યે ઓચરી દેખી અંગ ઉમેદ બાંધ્યો જુએ છે આપણા ભણી એને છે એવી ટેવ બાણે 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ માળીએ સુખ પામ્યું ઘણું પછી લોક અપવાદ બાણે લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યા રે પછી બાણા સુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાંય રે માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા સ્થાવર જંગમ તું સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા દૈત્યને પાતાળે ચાપ્યા રક્ત બીજ રણ રોડ્યા નિશુંભ મહિષાસુર માર્યો ચંડમુન ઢંઢોર્યો ધ્રુમલોચનને હાથે હણ્યો મધુ કોટભ તે માર્યો અનેક રૂપ ધર્યા તે અંબા સુરી નર પાર ઉતાર્યા ઓ હિંગરાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી આદિ ઈશ્વરી તું છે અંબા સંકલપુર બહુચર બાળી નગર કોટની તું સિંધવાઈ બગલા મુખી લાગુ પાય રાણી ઉટવાળી માત બિરાજની દક્ષિણી માય અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી રાજેશ્વરી ચામુંડા માતા દુઃખ હરણી માતંગી એવી રીતે સ્મરણ કીધું તક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું ન જાય સરફ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ પછી અંતર ધ્યાન થયા માત બાળકને પહોંચી આસ એવામાં ત્યાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર જોઈએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વર્ષે છે જળાધાર નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો તમને દક્ષિણાની પડીને જાય છે મારો પ્રાણ શરીર ધુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ સીધ બીહે પરાક્રમી તું બોલ્યો મુજ સંગાત બાણાસુરને વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત દીપાવ્ય વંશ વાસુદેવનો બધાએ લાંછન સુએ કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હું ઊંડણ માતે આભ ખાલ્યું અંતરમાં સે ન ફૂલે ઘોડે ચડે તે પડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે વણ અંતર સે ના ફૂલ્ય જોધા મુકાવશે ભગવાન રે અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે ઓખા હરણ કડવું 66મું સુખદેવ કહે છે પરીક્ષિતને તમે સાંભળો કહું એક વાતજી કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માયજી નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી એક એકના મુખ દેખી દામણા દેખી થાય છે ઉદાસજી બાણમતી બાણાસુરની રાણી જળ ભરે છે ચક્ષુજી પુત્રી જમાઈને ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી કશ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજી આદરું તો અસુર કુળને તેવડું તૃષ્ણ માત્રજી શોભા રાખવા સ્વસુરની તો હું બંધાયો છો ગાત્રજી આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી આકાશ અવની એક થાશે એવા નિપજશે અંધજી અગ્નિ કેરી જ્વાળા ધ્રુમથી અસુર થાશે અંધજી સદાય થાશે સાંભળ્યો સબળો સઘળા છૂટશે બંધજી કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંદજી મારા સમ જો સુંદરી તમો ઝાંખો કરો મુખ ચંદ્રજી બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંધીજી એમ આસના વાસના કરીને રાખી ઓખાનું મનજી ત્યાર પછી શું થયું તમે સાંભળો રાજનજી પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી ભગવતી ભવ તારિણી આવી કરજે સહાયજી ઓખા હરણ 67મું દયા ન આવે દૈત્યપતિને મહાબળિયા દુર્મત્યજી બાકરી બાંધી દ્રિજવર સાથે વેર વધાર્યું સત્યજી દયા ન આવે પાતાળિયા પંકજ મુખ પીવને નાગ પાસના બંધનજી બાંધી લીધો બળ કરીને કોમળ રૂપ કંઠજી દયા ધાજોરે રણધીર શ્રીધર આપદા પામે નાથજી પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યના સાથજી દયા ભારે દળ કૌભાંડે મેલ્યું બકરીઓ બળ્યો વીરજી તો એ રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી દયા ભેદ કરીને બાંધી લીધો નાગ પાસના બંધનજી શ્વાસ ન માય બહુ અકળાય અંગો અંગે ત્રાસજી દયા તાપ સમાય નહીં સ્વામીનો હું કરું દેહનો પાતજી વાર લાગે લક્ષ્મી વર તમને તો થશે મહા ઉત્પાતજી દયા કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંજી અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી દયા
ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી વિપત વેળા વારે ચઢીને કરો ભક્તની રક્ષાયજી દયા ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધો હરિચંદ્ર રક્ષાયજી દાવનવ કુળ નિકંદન કીધા પ્રહલાદજીની સહાયજી દયા આજે આંખેથી આસુડા ચાલે જાસો મારા પ્રાણજી સુખ શરીર સાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી દયા મનસા વાચાએ વર વર્યો અવર તે મિથ્યા જાણજી રૂપ અને ગુણવંત સ્વામી સત્ય કહું છું વાણજી દયા તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારો કંઠજી પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વેગળે પંથજી દયા કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી ભ્રાતને જાણ નહીં ને કોણ ઉઠીને ધાયજી દયા પિતા પિયુજીને વેરી રે દેખે પર ભવે બહુ પેરજી નાગના ફૂફાડા હળાહળ ફેરવી નાખે લહેરજી દયા હળાહળે અંગ અગ્નિ રે ઉઠ્યો કંઠે પડ્યો સોસજી પૂર્વતના કર્મ આવી નડ્યા કોને દીજે દોષજી દયા તાત મારી કાયા રે પાડું વીખ ખાવું આ વારજી સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે ભરથારજી દયા તાત તને મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી છોરું પોતાના જાણી કીજે દયા ન દીજે છે હજી દયા બાણાસુસ મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાય હજી બાળક ઉપર હાથ સો કરવો કાદપી હોય અન્યાયજી દયા વહાલા થઈને વેર જવાળો શું નથી આવતા લાજજી નીચ પ્રદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુમાર મહારાજજી દયા નીચું નાક ન હોય એથી નિરર્થક સો સંગ્રામજી મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હરધર સામજી દયા સકળ પૃથ્વી ચાકે ચઢાવી અસુરનો ફેર્યો થામજી વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી દયા યુદ્ધ સમયે આકાશે રહીને જુએ છે નારદ દેવજી ભયમાં આણીશ એમ જાણી દ્વારમતી યુદ્ધ કરશો તત ખેવજી દયા નિર્ભય જાણી વીણાધર ગયા પરવર્યા આકાશજી પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી દયા ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ અનિરુદ્ધને રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળીને ઓખા હરણ કડવું 68મું સુખદેવ કહે છે પરીક્ષિતને બાંધ્યો તે જાદવ જોધજી હવે દ્વારિકાને કહું કથા જાદવજી કરે શોધા શોધજી હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગઈ કોઈ દોરીજી હાહાકાર થયો પુર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરીજી રતિ અતિ આક્રાંત કરે છે મળ્યું તે વનિતાનું વૃંદજી રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી જાદવ કહે છે માધવને શું બેઠા છો સ્વામીજી વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવી ખામીજી વાસુદેવ કહે સાંભળાને શું બેઠો છો ભૂપ વિચારો કયા જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપજી ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હણ્યો હિંડોળોજી દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી જાદવને જાદુનાથ કહે છે ભાઈ સાને કરો છો શ્રમજી ગોત્ર દેવીનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસજી પ્રદ્યુમ્નને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષજી તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળ દેવજી કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવજી 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુઃખજી સોનિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી હરિ સાથે જાદવ થયા ઊભા પાન મુનિને દીધુંજી આનંદે આસન આપ્યું ભાવે પૂજન કીધુંજી નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી કર જોડી નારદ કહે છે સાંભળો જુગ જીવન પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી મારા જોતા પુત્ર સર્વેને સાથેથી તેડાવોજી 1,68,000 એ સૌ આગળ આવેજી સર્વ પુત્ર સામું જોઈને પૂછે છે નારદ મુનિજી આટલામાં નથી દિસતો પ્રદ્યુમ્નનો તનજી ભગવાન કહે છે નારદજીને કોઈ તમે જણાવો ભાળજી ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી નારદ કહે છે હું શું જાણું તમે રહો છો સાગર બેટજી જેણે જાજા દીકરા તેને દેવની વેઠજી ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાસેજી ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાસેજી પછી આસન વાળી દીધી તાળી નાક ઝાલ્યું મનજી વેઢા ગણીને નારદ કહે છે સાંભળો જુગ જીવનજી તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી નારદ કહે છે તમે સુણો સંભળાવું એક વાતજી મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલવું જાતજી સોનિતપુર એક નગર છે બાણાસુરનું રાજજી પ્રસંગે હું ત્યાં ગયો હતો મારે કોઈ એક કાજજી રાજા બાણની પુત્રી ઓખા તેને હેવું સપનજી અનિરુદ્ધ સેજે વરી ગયો તેનું વિહર થયું છે મનજી ચિત્રલેખા ચંચળ નારી વિધાત્રીનો અવતારજી તે આવી દ્વારિકા પછી મન કર્યો વિચારજી કઠણ કામ કરવું છે મારે નહીં એકલાનું કામજી મારું તેને ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી મેં તો તામસી વિદ્યા ભણાવી તે ઊંઘ્યું બધું ગામજી અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી કોઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જુગ જીવનજી ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી ચક્રનો વાક નથી ને એ વિસર્યું તું ફરવાજી
એમ સરખા સાધુ મળ્યા તેને બેસાડ્યું વાત કરવાજી. ભગવાન કહે છે સાબાસ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભા રહીને ભલું મરાવ્યું ધામજી. નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી છે કન્યાજી. ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હવડા મારા પુત્રના ત્યાં સાચે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને કયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો તળે લગાડી અગનજી. લીલા વાસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીની વગડાવ્યા નિશાનજી. સાંભળા તત્પર થાવો હવે, જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો સોનિતપુરમાં જ જાવોજી. ઓખા હરણ કડવું 69. કમળા તો કલ્પાત કરે છે, હેડે તે ઉઠી જ વાળાજો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાકડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળજો, મારો કુંવર ટેક. રૂક્ષ્મણીએ કૃષ્ણે તેડાવ્યા રે, તમે સાંભળો દીના નાથ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહે નારદજીએ વાત જો મારો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે યુદ્ધ કરી વાત જો. હીડતા ચાલતા અખડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળજો મારો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યારીનો મારજો. પ્રભુએ અમને પુરુષ નર સર્જાવ્યા રે, તો સૌ પહેલા વઢવા જાતજો મારો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેસો ભારજો મારો. તમે 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાવો અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખવાડજો મારો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આજ જો. 86 જોજન મારી પંખ ના રે, 3 જોજનની મારી ચાચ જો મારો. પછી ગરુડે ચઢીને ગોવિંદ પર વાર્યા રે, ત્યારે ગગડિયા આ નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડ નીરે, ત્યાં નાસી ગયા સર્વે સરપ જો મારો. મારા કુંવરને છોડાવવા ને રે, આવી પહોંચ્યો સારંગ પાણીએ જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે વખાણે જો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે. ગરુડને આપી આજ્ઞા, મુકાવી લાવો તન રે. ઓખા હરણ કડવું 70. ગરુડ ત્યાંથી પરવાર્યો, એક નદી આવી અશેષ. તેમાં તેણે ચાચ બોળી, પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવાર્યો, જ્યાં ધગધગતા અંગાર. પાણી પેલું પીધું હતું તે વાપ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવાર્યો, જ્યાં ભૂતને પરેત. પાખો મારી પાડ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ. નાનાને આખા ગળ્યા, મોટાને કર્યા 2 ભાગ. ભલો થાવો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન. અમે રે આવ્યા પરણવાને, અમને ન લાવ્યા સંગ. ઓખા હરણ કડવું 71. આની વાતે કુંવર મારા સરમાણા 9 થઈએ. મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. એક કુબજા પેલી રાંધી ટૂંડી કંસ રાયની દાસ. મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યા તરુણી. તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવાને બંધાવી. જાંબુવંતી રીછડી, તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ. બીજા સર્વ દીકરા તે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું, સરમાણા 9 થઈએ. રૂડી નારી દેખતીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર 2 હસ્યા, ખડખડાટ કાઠ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારકા ગામ રે. ઓખા હરણ કડવું 72. કૃષ્ણ જાદવ મોકલ્યો, તે સોનિતપુરમાં જાય. જઈને કહેજો બાણાસુરને, પરણાવો કન્યાઈ શ્રી કૃષ્ણે. હોશ હોય તો યુધે આવો, તેમાં નથી અમારે ન્યાય. જાદવ ત્યાં સંચર્યા, આવ્યો અસુર સભાની માય. શ્રી કૃષ્ણે સાંભળને રાજા વિનંતી, આવ્યો છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમ સાથ. શ્રી કૃષ્ણે બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વર્ષે અગન. નીચ જાદવને જોઈએ મારી કુળવંતી એ તન. શ્રી કૃષ્ણ ચાલ એ ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય. માર્યા વિના મૂકું નહીં, જે થનાર હોય તે થાય. શ્રી કૃષ્ણે સેના લઈને રાજા ચાલ્યો, યોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખ પાલો, બાંધ્યો બહુ હથિયાર. શ્રી કૃષ્ણે ખડક ખાંડાને તંબુર ઝેર, ગોળા હાથને નાળ. ત્રિશૂળ સાંગને મુગદળ ફરસી, તોમરને ભીંડી માળ. શ્રી કૃષ્ણે લાલ લોહમય જળકે ઝેરી, હાથ ધરી તલવાર. યોધા જોર કરતા આવ્યા, ને કરતા મારો માર. શ્રી કૃષ્ણે કો જોજન કો 2 જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. શ્રી કૃષ્ણે બુમરાન કરતા આવી પડ્યા, જાદવની સેના માય. ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ગાય. શ્રી કૃષ્ણ પરિઘ ત્રિશૂળને પડે કોવાડા, મુક દળને વળી ફરસી. સંગ્રામ સૌ સેના કરે, આ યુદ્ધ ધારા રહી વરસી. શ્રી કૃષ્ણ જગદીશ જાદવ હલ કાર્યા, કર ધનુષ બાણને તીર. તૂટ કુંભ સ્થળ, ફૂટે દંત સૂળ, ચાલે નીર રુધિર. શ્રી કૃષ્ણ બહુ ભળ ત્યાં પડ્યા લાગ્યા, ભૂગળને ભડાકે.
વાકડી તરવારો મારે ખડક ને ઝડાકે શ્રી કૃષ્ણ તૂટે પાખર ને પડે બખ્તર કીધો કચરી ખાન સર્વ યોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન શ્રી કૃષ્ણ પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરોનો નાશ રે સૈન્યમાં આવી કરીને શંખનો નાદ રે ઓખા હરણ કડવું તો તેરમું શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યને વિદારનાર કૃષ્ણ આવ્યો તે જાણ જ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું અનિરુદ્ધ કહે સુન સુંદરી શંખ જણાવ્યો આવ્યો હરી છૂટ્યા બંધ તે આજ થકી ઓ ગાજે હળધર સાત્ય કી બોલે પ્રતિમન મોટે સ્વરે બાણ હાથ છેદાઈ ખરે ગોવિંદની ગત્ય ન જાણે કરી જાદવ સેના આવી મળી જાદવ સેનાએ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરેશ અનુચર આવ્યો તે લાવ્યો વાત કહે 10 દિશે ઉત્પાત મંત્રીને કરી નેત્રની સંજ્ઞા જય સેનાને આપો આજ્ઞા દુર્દુંબી નાના વિધ ગડગડે આ યુદ્ધ ધરીએ યુધે ચઢે ત્યાં રૂપિયા કહાડિયા લખી સેને સજી ટોપ જેવ રાખી ધરી ત્રિશુલને બખ્તરમાં ડચકારે ઘોડા દે ફાડ મોરડે મણી ફૂમતા લટકે પોતાના પડછાયા દેખી ભડકે વાંદરા વાદે ઘૂટે નાચતા ઘોડાને પાણી પંથા કાબરને કલંકી ફુમેદ લીલાને પચરંગી હાસી સોહઈ હાણિયા જેહ કાળા પછી કોબરા દેહ પીળા પાખર પોપટ શ્વેત વાયુ વેગે માકણીઓ કેત રચ પાળા અસવાર અનંત દીર્ઘ દિશે અને કરડે દંત પૂરણની પોળે સેના નવમાય હણો જાદો કહેતા જાય ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી ધ્રુજાવે રીસે અંતરમાં ઘર હળે રખે રાઈ બાણાસુર ચડે ઝટકાર કરે બાણાસુર મલ પૃથ્વી થઈ જ્યાં ઉત્થર ગર્જના કીધી મુખથી ભૂપાળ ખડ ભળ્યા સાત પાતાળ બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાથ બાણે કૃષ્ણને કીધો સાથ ગરુડ આસન આવ્યો ખેપ કરી નહીં જાવા દો કુશળ ફરી ઉન્મત જાદવ ઉછા છડા સકળ સંસાર બહુ આકરા કુંવારી કન્યા કપટે વર્યા બોલાવે સાફ થયા પધારો કુડું કરમ કીધું કુંવરે વળી તું વઢવા આવ્યો ઉપરે ત્યાં હસીને બોલ્યા ભગવાન અમે લઈ આવ્યા છીએ જાન જો વિધાતાએ કીધો સંબંધ વર કન્યા છોડો બંધ ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ સાનો એ ગોવાળ એવી આપીશ પહેરામણી સૌને મોકલીશ જમ પૂરી ભણી બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ ત્યારે કૃષ્ણે લીધું સારંગ કડા જોડે બે કટકા થયા ઉઘાડા આ યુદ્ધ કર્મા ગ્રહ્યા ખાડા ફરસી તે તરવાર કો કહાડે માથેથી ભાર ત્રિશુળ તોમર ગદા ત્રિશુળ ગજિયો હાઈ કરી મુસળ 56 કોડ જાદવ ગડ ગડે દાનવ ઉપર તૂટી પડે દાનવ બહુ પડાય બાણાસુર દેખી અકળાય ઓખા હરણ કડવું 74મું અલિયા જા પરો જા નંદનના છોકરા વઢવાને અહીં તું સીધ આવ્યો અલિયા નીચ ગોવાળિયા જાત કહેવાયો તું તો મારી સાથે નહીં જાય ફાવ્યો અલિયા ગોકુળ માહી તું ગાવડી ચારતો પર નારી કેરા તું ચીર હરતો હાથમાં લાકડી ખાંધે હતી કામળી મધુવન વિશે તું તે ફરતો અલિયા સાંગ શ્રી સૂર્ય તણી તેજ ત્રિશુળ તણું મારા હાથમાં તેહ ચમકે મારે ક્રોધ કરી ડોલે છે દેવતા બધી ધરણી ધ્રુજે શેષ સકળે અલિયા ઓખા હરણ કડવું 75મું એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ કોપ કરી કર સત્ર મેલ્યું વળતું તેની વાર બે હાથ રહ્યા છે બાણાસુરને તેને કહું વિસ્તાર રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય તારા કુંવરના હાથે વાઠ્યા કહો સી વેલ થાય ઓખા હરણ કડવું 76મું સુખદેવ કહે તે વાત વેવાણ આવ્યા રે જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા રે માથે કેસ વાસની ઝાડ વેવાણ જેનું નેત્ર સરોવર પાર વેવાણ જેના સુપડા જેવા કાન વેવાણ જેનું મસ્તક ગિરી સમાન વેવાણ એની આંખ અંધારા કૂપ વેવાણ જેનું મુખ દિશે છે કદ રૂપ વેવાણ હળ દાંડી જેવા દંત વેવાણ દીઠે જાય ન એનો અંત વેવાણ એના સ્તન ડુંગર સા ડોજા વેવાણ કાને ખાલ્યા છે હાથીના હોજા વેવાણ કોટે ખજૂરના તન મન્યા વેવાણ કાને ઊંટના ઓગણ્યા વેવાણ પગે રીછ કલ્લા વિકરાળ વેવાણ કહડે પાડાની કુકર માર વેવાણ વાકડા સરફ એના હાથ વેવાણ બળતી સગડી મૂકી માથે વેવાણ જેની પીઠ ડુંગર સા ડોજા વેવાણ એના મસ્તકમાં ફરે રોજા વેવાણ મુખ બોલે વચન વિકરાળ વેવાણ દેખી પડે જાદવને ફાળ વેવાણ કોટડા આવ્યો જ્યાં મોરાર વેવાણ કુંવરે સાસુ ખોડી સાર વેવાણ ઓખા હરણ કડવું 77મું કોટડા કહે છે કર ગરી એના બાપને ચાપ્યો પાતાળ જાણશે તો ઘણું થાય એ છે તમારો બાળ કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો આ વાક દીન જાણી દયા કરો એ છે મારો વાક ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું કરુણા કેરી જગન્નાથ 996 કરી છેદી નાખ્યા રાખ્યા 4 હાથ રુધિર ભર્યા આંસુ ગાળતો આવ્યો શિવની પાસ એમ કહીને પાઈ લાગ્યો સાંભળો ગતિ કૈલાસ એક મારી વિનંતી તમે સાંભળો જુગદીશ સાંભળી કોપે ભરાયા પોતે ઉમ્યા ઈશ મનમાં રીસ ચઢી ઘણી તમે સાંભળો રાજકુમાર રે સદા શિવ યુધે ચડ્યા તેણે ધ્રુજી ધરા અપાર રે ઓખા હરણ કડવું 78મું એ ભરવાડો એ પીંઢારો ગોકુળમાં ચારી ગાય મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય બળબડતા ગણેશ ચાલ્યા ઉંદરડે અસવાર મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા વૃષભ ઉપર શિવરાય સેના બહુ ભેડી કરી કહું તે તણો મહિમાય ડાકણ શાકણ ભૂત પ્રેત પિચાસ વંતર માત્ર દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર હરિ જય કૃત વર્માને કહે છે મહાદેવને સમજાવો આ શું ઉપરાણું કરી જોગીડ્યો વઢવા આવ્યો શંકર મુખેથી બોલ્યા આવી લાગી ઝાડ
સન્મુખ આવી ઉભા રહી માહે ભાંડે ગાળ હે કાળા અર્જુનના સાડા ભર્યા ઉચાળા જેહ મધ રાતે મથુરા નાઠો ગયો વિસરી તેહ મારી માસીના પૂતનાને દહીંના લીધા દાણ મોસાળનું છેદન કરીને થઈ બેઠો રાજન તું આહિરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી મળે મસાણે ફરતો હિંડે રાખે ચોરે અંગે આક ભાંગ થતું રોજ આવે નફટ તારા ઢંગ ડાકણ શાંકણ ભૂત પ્રેત નીચે સપરો જોડ્યો બળદ ઉપર ભાર કર્યો તારા ઘરમાં ન મળે ઘોડો રાત દહાડો બાવો થઈ ફરતો તારા ઘરમાં રોતી નારી ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરાએ અલ્યા છોરીઓમાં છાસ પીતો મરદ મટી થયો મેરી જગતમાં એવું કહેવાયું જે કાનુડો કાચડી પહેરી પર નારી શ્રુ કીડા કરતો કહેવાયો વ્યભિચારી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી ભગવાનને કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો એવો વચન સાંભળીને કોપિયા શિવરાય કડકાઈ દઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા ચપટ થાય માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય ગણપતિને કુંવર પ્રધુમન બઢતા બંને કુમાર વસુમાનને બટુકો ભેરવ કરતા મારા માર વીરભદ્ર અને બળરામ સામે યુદ્ધ કરે માહે માહે શિવની સામળીઓ વઢે ત્યાં જોવા સરખો થાય કાળ ભેરવ કપાળ ભેરવ પ્રશ્ન ભેરવ શાર સંહાર ભેરવ ક્રોધ ભેરવ દંભ ભેરવનો સાથ ઉગ્રસેન વીરસેન બે યોદ્ધા કહેવાય આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાઈ ભૂત પ્રેત પિશાચવંત ડાકણ વળગે ચૂસે અવળા પગે જેને ચુડલ કહીએ રુધિર સૌનું ચૂસે કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભજો ભજ તરવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે કોઈને માર્યા પાટું પાની ભોગણને ભડાકે જાદવ કેરા મારથી બહુ જોડીએ ખાલ્યા જાય કોને રણમાં રોડીએ તેની થરથર ધ્રુજે કાય પરીઘ ત્રિશૂળ તંબુર ફરસી નાળ છૂટે સળસળાટ ગડગડતા ગોળા પડે થાય બહુ ખખડાટ અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધન થઈ સાગર સુસંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વહી પાંડુ રોગને હૈયે હોળી ભંગંદર કેરી છાત હરસ નારુને પાઠો કરીએ કર્ણ તુલ્ય સેન પાત રોગ તણો માર બહુ દેખે જાદવ નાસી જાય રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય રોગના વરસાદથી ચઢી હરીને રીસ તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ તાવ વાણી બોલ્યા રહેવાને આપો ઠામ તમે મુજને પેદા કરીને ક્યાં મારો ભગવાન પાપી તમે મૃત્યુ લોકના માનવીના લ્યો પ્રણામ તાવ કહે આ કથા સાંભળે હરિ હરું કેરું જ્ઞાન મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણમ શરણમ ચૈત્ર માસમાં સાંભળીએ જે કોઈ ઓખા હર તેના સપના તરમાં જોશો તો છેદી નાખીશ શીશ તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને જે તેને પીડે મારી નાખું એમાં નહીં સંદેહ તાવ કહે એક વાર સાંભળે તે વરસમાં ન જાવ બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન તેને જન્માંતરે નવ પીડું તેમ સાંભળો ભગવાન ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ કોલ દઈને સંચર્યો ગયો કૈલાસ ધામ સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહો રાય વર્તી ભાથા ભીડિયા કૈલાસ કરે રાય શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર ઈસને જગદીશ વઢતા કોઈ ન પામે હાર વજ્ર શસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરાર ત્યારે મહાશસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરાર નાગ શસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમયાઈસ ગરુડા શસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ પર્વતા શસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય ત્યારે વાવા શસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન જાય સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ ત્યારે ત્રિશૂલને લઈ રહ્યા પોતે ઉમયાઈસ એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડા જૂડ તેમાંથી અગ્નિ વર્ષે તે બ્રહ્માંડ પ્રલય થાય શેષ નાગ સર કવા લાગ્યા ભાર ન ખમે ધરાય બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ શિવને સાંભળ્યો વઢે નારદ કીધા ઉત્પાત રાડ જઈને ચૂકવો તેમાંથી થયા કલ્યાણ હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન ઓખા હરણ કડવો 79 આ બે માં કોણ નિંદુ તે સાંભળો શિવરાય રણછોડજી વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોળજી શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યા નો વિવેકજી વઢનારા કોઈ હશે પણ આપણે એકના એકજી કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂલજી બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી શિવે લઈને પાસે તેડ્યો સોનિત ભૂરનો નાથજી અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજને સાથજી વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી મદ મત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી બાણાસુર કહે હવે હું વઢું તો છેદું મારું શીશજી બાણાસુર ચરણે લાગ્યો સાંભળો ઉમયાઈજી મેં ખોયા હાથ 1000 ને હવે શિર છેદાવું રે જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે ઓખા હરણ કડવું 80 હરિ હરે બ્રહ્મા 3 મળ્યા દુઃખ ભાગ્યા રે ત્યારે દાનવનું સૂજોર મળ્યા મન માન્યા રે હરે બ્રહ્મા વિષ્ણુ 3 એક રે દુઃખ ભાગ્યા રે તેમાં શિવ વઢ વાઢ મળ્યા શિવે બાણ કૃષ્ણને નમાવ્યા દુઃખ શરીરે કૃષ્ણને ફેરવ્યા હાથ મળ્યા કાપ્યા હાથની પીડા મટી દુઃખ ત્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા હવે ગરુડને દ્વારિકા મોકલો દુઃખ તેડાવો સગળો પરિવાર મળ્યા 16 સહસ્ત્ર 108 પટરાણીઓ દુઃખ તેડાવો જાદવને નાર મળ્યા
તેડો 56 કોટીની દુઃખ, તમે તેડો સૌ પરિવાર મળ્યા. તે ગરુડ ઉપર સૌએ ચઢ્યા દુઃખ, ત્યારે ગરુડની પાંખ ભરાઈ મળ્યા. તેડી સોનિતપુરમાં આવ્યા દુઃખ, આવો જાદવની સર્વે નાળ મળ્યા. જાની વાસ આપ્યા મન માનતા દુઃખ, તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. હરણ કડવો 81 પાર્વતીને પિયરના તેડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાઓને ઉદ્યા જળ અસ્તા ચળ રે, તેડાઓને વિંધ્યા જર પીના ચળ રે. વરરાયને નાવણ વેરા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. ઓખા હરણ કડવું 82 કૃષ્ણ કેરી તરુણી નિદ્રા નવ પોટ સોરે, અનુરુદ્ધ ને તે લઈ સંચર્ય રૂક્ષમણી જાગો રે. બળી ભદ્ર કરી તરુણી નિદ્રા નવ પોટ સોરે, અનિરુદ્ધ લઈને સંચર્યો રેવંતી જાગો રે. વાસુદેવ કેરી તરુણી નિદ્રા નવ પોટ સોરે, અનિરુદ્ધ ને તે લઈ સંચર્ય રૂક્ષમણી જાગો રે. મહાદેવ કેરી તરુણી નિદ્રા નવ પોટ સોરે, ઓખા ભાઈ ને તે લઈ સંચર્યો સુધ બુદ્ધ જાગો રે. ગણપતિ કેરી તરુણી નિદ્રા નવ પોટ સોરે, ઓખા ભાઈ ને તે લઈ સંચર્યો સુધ બુદ્ધ જાગો રે. બાણાસુર કેરી તરુણી નિદ્રા નવ પોટ સોરે, ઓખા બાઈને તે લઈ સંચર્યો બાણમતી જાગવો રે. કૌભાંડ કેરી તરુણી નિદ્રા નવ પોટ સોરે, ઓખા બાઈને તે લઈ સંચર્યો રૂપમતી જાગવો રે. ઓખા હરણ કડવું 83 હલ હલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના ઉપર બેસે વીરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોડ ભંભરી યાળી ઝળકે રે, ઉષ્ણ દકે વર્ણે કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યો પરિધાન રે, કનક મેખલા પોચીઓ બાજુ બંધ રે. અનુપમ ઉપનયો આનંદ રે, મુગટ મણિધર ધર્યો અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદય જેવો દીસ રે, કસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે. વળથી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે. હળધરનો જસ બોલે બધા જન રે, જાદવ સહિત શોભે છે જુગ જીવન રે. 7-5 સોપારી શ્રીફળ આપ્યા રે, વરજીને તો ઘોડીની વેરા થાય રે. ઓખા હરણ કડવો 84 અનિહારે અનિરુદ્ધની ઘોડલી ટેક, અંતરિક્ષથી ઘોડી ઉતરી રે, પૂજું એક મુકુમ ફૂલ. ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. અનિરુદ્ધજીની ઘોડલી મોરડો મોતી જડ્યો રે, હીરા જડિત પલાણ. રત્ન જડિત જેના પેગડા રે, તેના વેદ કરે છે વખાણ અનિરુદ્ધ. અંગ જેનું અવનવું ઝળકે તે ઝાકમ ઝાડ, ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘુઘરે માન અનિરુદ્ધ. દેવ દાનવ માનવી રે, જોઈ હરખાય તે સુંદર શ્યામ. થનક થનક ચાલતી રે, એનો પંચ કલ્યાણી છે નામ અનિરુદ્ધ. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા અસવાર રે, પાનના આપ્યા બીડલા રે, શ્રીફળ ફોફળ સાર અનિરુદ્ધ. હિંડે હળવે હાથીઓ રે, ઉલટ અંગ ન માય. સુનિવર મુનિજન જાય વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા ચડીદાર અનિરુદ્ધ. સંકાદિક શિર છત્ર ધરે નારદ વીણાવાય, ચંદ્ર સૂરજ બેવ પેગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય અનિરુદ્ધ. વાજા છત્રી વાગતા રે, નગર અને પરદેશ, લોક સર્વે જો મળ્યું સોનિતપુર દેશ અનિરુદ્ધ. રાય નગર સોરાવ્યું રે, સોરાવી છે વાત. પ્રજા પતાકા ઝળઝળે રે, જસ બોલે બંધી જન પાઠ અનિરુદ્ધ. દેવ સર્વે તે આવી યારે, જસ બોલે બંધી જન. જાચક ત્યાં બહુ જાચ નાર રે, જેને હરી ટાળે નિર્ધન અનિરુદ્ધ. રાવણ દીવો કર રૂક્ષ્મણી રે, લૂણ ઉતારે બેની તીર. ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર અનિરુદ્ધ. એવી શોભાએ વર આવ્યો રે, તોરણે ખોટી થાય. વરરાયને સાળો છાટે છાટણા રે, મણી માનુની મંગલ ગાય અનિરુદ્ધ. ધૂસળ મુસળ રહ્યો રે, સરિયો સંપુટ ત્રાક. ઈંડી પિંડી ઉતાર્યા રે, વરને તિલક તાણ્યું નાક અનિરુદ્ધ. નાચે અપ્સરા ઇન્દ્ર નીર, નારદ તંબુર વાય. મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઓછો થાય અનિરુદ્ધ. પુખવા આવી પ્રેમ દારે, માથે મેળી મોડ. રામ દીવો જળ હરે રે, રૂક્ષ્મણીએ ખાલ્યો મોડ અનિરુદ્ધ. ગળે ઘાટ ખાલી તાણ્યો રે, આવ્યો મહેરા માય. આડા સંપુત દેવ રાવ્યા, ત્યાં વરત્યો છે જે કાર અનિરુદ્ધ. ઘોડી ગાયને સાંભળે, તેને ગંગા કેરું સ્નાન. વાંચ્યાઓ પામે પુત્ર ને રે, નિર્ધન ઓ પામે ધન અનિરુદ્ધ. ઓખા હરણ કડવું 85 બાણાસુર પખાડે ચરણ શોભા ધરણી રે, ત્યાં તો બાણામતી ગાય મંગળ ગીત શોભા ધરણી રે. ત્યાં તો પહેલું મંગળ વરતાય શોભા ધરણી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા. દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા. ત્યાં તો બીજું મંગળ વરતાય શોભા, બીજે મંગળ ધેનુના દાન અપાય શોભા. ત્યાં તો ત્રીજું મંગળ વરતાય શોભા, ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા. દાન લે છે કૃષ્ણ તણો સંતાન શોભા. ચોથે મંગળ કન્યા દાન અપાય શોભા. ત્યાં તો વરત્યા છે મંગળ ચાર શોભા. આપે ગરત સહિત ભંડાર શોભા, લાવે બાણામતી કંસાર શોભા. ત્યારે પીસે છે 4 વાર શોભા. ત્યાં તો આરોગે નર નાર શોભા. ત્યાં તો દૂધડે સ્નાન કરાય શોભા, સૌભાગ્યવતી બોલાવે શોભા. ઓખા સૌભાગ્યવંતી કહેરાવે શોભા. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા. ત્યાં તો સૌને મેરુ તૂઠ્યા શોભા ધરણી રે. ઓખા હરણ કડવું 86 બાણાસુર ગૌરવ નોતરે, સૌ કો સાથ સોરે. સાથે જમણની રે, હળધર પ્રાત સૂરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ, હળધર પ્રાત સૂરે. તમે ગૌરવ વેરે પધારજો, સૌ કો આવશો રે. સાથે માણસની સી રીત ગમે તેને લાવજો રે. વેવાણ ઘરમાં ગઈ, જ્યાં વરની માળી રે, તેના કુમકુમ રોડિયા પાય જય પાય પડી. અનિરુદ્ધની માવલડી બોલ્યા રીત અંબારડી, તમારી પેઠણ જેહે મનાવું ગોરડી રે. બાણામતી બોલ્યા રીત અંબાડી રે, ગોરડી મનાવીને ચાલ્યા મનસુ માતા રે.
હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે કા વસ્તુ અનેક ગણતા સૌ સહુ રે જાદવ કેરી જોડ સૌકો સાથ સૂરે આવ્યા શ્રી કૃષ્ણ મહારાજ 56 કોડ સૂરે વેવાઈની વાત કોઈક સાંભળી રે ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે આજ્ઞા આપી રાઈ સૌકો બેઠા થયા રે એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે સ્મરણ કીધું નાથનું બેઠા બેસણ રે નવ જોબનિયા નાર નીકળી પીરસણ રે ચમકતા તકિયા ઘણા ઝાડીને લોટડા રે માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે 52 ગજની થાળી સોનાના વાડકા રે પીરસ નારી પ્રણામ જમનારા લાડકા રે ખાંડ પકવાનને મેવા બહુ ઘણા રે પૂરન ને દૂધ પાક સાકરિયા ચણા રે ગોઢા ગઢિયા તરબૂચા આંબા સાકસુ રે પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષુ રે તલ સાકરી મેવા દહીં થરા સેવ છૂટી કળી રે ખોબરે પીરસથી ખાંડ મરકી બેવડી રે ખાજા જલેબી દીસથી દળિયા મસ મસે રે ખેબર ને મોતી ચૂર જમતા સૌ હસે રે મગદળ ને મેસૂર પેંડા લાવ્યા રે પકવાન બીજા અને લાકડ સી ભાવ્યા રે બાટ બંધ ટોપરા માહે ખાંડ ભળી રે ગૌરીના તાવ્યા કી એવો ગળ્યો રે સારો કર્યો કંસાળ પોળી પાતળી રે સાકરની મીઠાસ આવી કચોરે ભરી રે જમવા બેઠી નાર જાદવની બાબડી રે જમતા કહો ભોલા રે લવિંગ સોપારી એલચી રે પાન સમાર્યા ને બીડલે 62 પાન સૌને આપ્યા રે સાજન હતું શ્રી કૃષ્ણનું તે સર્વે જમ્યું પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે ઓખા હરણ કડવું 87 આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું કન્યાને વડાવો મારા નવલા વેવાય રથ ઘોડાને પામરીઓ સૌ જાદવને બંધાવો જર કસી જમા તમે કૃષ્ણને પહેરાવો મારા પંચ વસ્ત્રને શણગાર તમે જ માત્રને આપો મારા દક્ષિણના ચેર રાણી રૂક્ષ્મણીને આપો મારા સારુને ઘર જોડા સતી સત્યભામાને આપો મારા પાટણના પટોળા રાણી જામવતીને આપો મારા પહેરામણી પૂર્ણ થઈ હેડે હરખ ન માય રે કન્યા તેડી કોડે કરી હવે કૃષ્ણ દ્વારિકામાં જાય ઓખા હરણ કડવું 88 ઓખા ચાલી ચાલન હાર સયરો વડાય સંચરી ઓખા ઉભી રહે મળતી જા માને વહાલી દીકરી કોઈ લાવે એકાવર હાડ કોઈ લાવે સોનાના સાકડા કોઈ લાવે સોળ શણગાર ઓખા બાઈને પહેરાવા ઓખાજી વળતા બોલ્યા કહી બાઈ રે ચિત્રલેખા આવ ઓરી આવા વાલ રે આલે સોનાના સાકડા બોલ્યા બાઈ રે તારા ગુણ ઓસી ગણ થાવ બોલ્યા બાઈ રે એટલે પૂછ્યા મનના કોડ મારી બાઈ રે ઓખા હરણ કરું 89 ઓખા બાઈ તો સાસરિયા હવે જાય રે માનો ની તો મળીને મંગળ ગાય રે રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાઈ રે ઓખાબાઈને લાડુ કચોરું અપાય રે ઓખાબાઈના ગીત ગવાય રે ઓખાબાઈને શિખામણ દે છે માય રે ઓખા હરણ કરું નેવું સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી હું તુજને શિખામણ દઉં તે રખ જાતિ વિસરી સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં ખોડે ખાવું ના ખાલીએ સાસરિયાના સાથમાં કંઠ સારું માલીએ સાસરિયાના સાથમાં સેકડો આગો તાણીએ સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં ટીકું પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ લીજીએ પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ ઓખારણ કરું 91 આવ્યો આવ્યો દ્વારિકાનો જોર લાખેણી લાડી લઈ વળ્યો રે જેને વગડે ચાર્યા ઢોર લાખેણી હાર્યો હાર્યો બાણાસુર રાય કૃષ્ણ રાયજી જીતવા રે વેગે આવ્યા દ્વારિકાની માય કેશવ રાયજી જીત્યા રે રાણી રૂક્ષ્મણીએ વધાવીને લીધા ત્રિકમ રાય જીત્યા રે તે તો પુરાણે પ્રસિદ્ધ ઢીંગલમલ જીત્યા રે તે તો ગોત્રેજ આગળ જાય કલ્યાણ રાય જીત્યા રે બંનેના હાથ કંકણ મીંડોળ જોડ્યા કલ્યાણ રાય જીત્યા રે ઓખા હરણ કડવું બાણ તારા બાપનો બાપ તેડાવ છો ગાળા દોરડા નવ છૂટે તારો કૃષ્ણ વડલો તેડાવ છબીલા દોરડા નવ છૂટે તારી રૂક્ષ્મણી માત તેડાવ છબીલા તારો પ્રદ્યુમન તાત તેડાવ છબીલા તારી રતુમતી માત તેડાવ છબીલા બ્રહ્માએ વાળી ગાઢ છબીલા તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા તારી રેવતી કાકી તેડાવ છબીલા તેની રુદ્રે બાંધી ગાઢ છબીલા દોરડો ઓખા છોડવા જાય છબીલી દોરડો ન છૂટે રે બેઠી ગાઢ તે કેમ છૂટી જાય હો લાડી તારો બાણાસુર તાત તેડાવ હો લાડી તારી બાણામતી માત તેડાવ હો લાડી તારો શંકર તાત તેડાવ હો લાડી દોરડો ન છૂટે તારી પાર્વતી માત તેડાવ હો લાડી તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી દોરડો ન છૂટે તારી સુધ બુદ્ધ ભોજાએ તેડાવ હો લાડી દોરડો ન છૂટે તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી દોરડો ન છૂટે ઓખા છોડે દોરડો ને જાદવ જ્યોતિ ગાય છબીલા દોરડો કેમ છૂટે બેઠી ગાંઠ તે કેમ છૂટી જાય છબીલી દોરડો કેમ છૂટે ઓખા હરણ કડવું 93 રીતિ ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી નવું રે મંદિર વસાવીને ત્યાં આવ્યું રે ભુવનજી એક વાર શ્રી કૃષ્ણે ઓખાને ખોડે માહે બે સારીજી માગું હોય તે માગી લેજે તું છે વહુ અમારી મારા મા બાપને એક દીકરો તમો આપો રે ભગવાનજી ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર ના બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી કહી કથાને સંદેહ ભાંગ્યો પરીક્ષિત લાગ્યો પાઈજી શુક્લજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાજી આરાધુ ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાઈજી શ્રોતા વક્તા સમજતા કહે કવિ કર જોડજી ભાવ ધરી સૌ બોલજો જય જય શ્રી રણછોડજી અતિ શ્રી ભાગવત મહાપુરાણે 10મે સ્કંધે શ્રી શુક્લદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખા હરણ સંપૂર્ણ તો બોલો ઓખા માતાની જય ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી.